સાધુ જીવન એક અનુભવનું સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ છે. એટલે 10 વર્ષનો પર્યાય હોય તો 10 વર્ષના પર્યાયમાં ગ્રહસ્થ જીવનમાં જે 40 વર્ષમાં એક્સપિરિયન્સ ના મળે એવા એક્સપિરિયન્સ સાધુપણામાં મળી શકે. એનું કારણ છે કે એક્સપિરિયન્સથી જ્ઞાન વૃદ્ધિ કોની થાય? અનુભવ વૃદ્ધિ. કાં તો આપણે ત્યાં જૂની કહેવત છે કે જેણે દિવાળી વધારે જોઈ હોય અને જેણે વધારે માટલાનું પાણી પીધું હોય, હવે ગામે ગામનું પાણી પીધું હોય અને ઘરે ઘરની ગોચરી લીધી હોય અને 25-30 હજાર કિલોમીટર ફર્યા હોય, હવે એને અનુભવમાં બાકી શું રહે? એટલે એવા વિશેષ અનુભવો ક્યારેક થાય ને આપણે યાદગાર રહે. મને અત્યારે આજે સવારે આવતા આવતા એક અનુભવ યાદ આવ્યો, આ ટોપિકમાં કામ લાગેવો છે. અમે હતા એક ગામમાં, કોઈ ફોરેનર હતા, એ ક્યાંકથી વંદન કરવા આવેલા. મૂળમાં અમને વંદન કરવા નહોતા આવેલા, જિજ્ઞાસુ હતા, બહુ બધા પ્રશ્નો પૂછતા હતા. મેં કીધું આને જૈનિઝમને લગતા આટલા બધા પ્રશ્નો કેમ પૂછે? અને પ્રશ્ન એ પૂછે એટલે એવા પ્રશ્ન પૂછે કે તમને એમ લાગે કે હા આટલું માર્કિંગ. મને કે હાઉ ઇઝ ઇટ કે દેર ઇઝ નો મલ્લીનાથ ઇન એન્ટાયર શંખેશ્વર કેમ્પસ. મેં કીધું એટલે આખા શંખેશ્વરના 52 દેરીમાં એકે મલ્લીનાથ કેમ નહીં? જસ્ટ બિકોઝ ફિમેલ? મેં કીધું ના. હવે મેં બધા 5 મારા સાહેબને પૂછ્યું, મને કે એવો કોઈ ખ્યાલ નથી એકે મલ્લીનાથ નથી. મને કે હું માર્કિંગ કરી આવ્યો છું. એ કે આટલા પાર્શ્વનાથ છે, આટલા વાસુપૂજ્ય સ્વામી છે, એને બધું. અને પછી મેં એક જણે કીધું તો ખરેખર એકે મલ્લીનાથ નથી 52 દેરીમાં. હવે આ આપણું માર્કિંગ નથી. આ બધા શું સંશોધનવાળા હોય એટલે એ લોકો બધું બરાબર જોતા આવે. આપણે દર્શન કરવા જઈએ એમના માટે ભલે પ્રદર્શનનું સ્થળ છે પણ બધું માર્કિંગ જબરું કરે. એક પૂતળીનો નખ કપાયેલો હોય ને તોય પૂછે કે આને નખ કેમ કપાયેલો છે અને આનો કેમ નથી? એ લોકો માર્કિંગ કરતા હોય. એવા બધા સવાલો લઈ આવ્યા. એ કે રાઈટ લેગ લેફ્ટ લેગ એમાં કોઈ સિગ્નિફિકન્સ? તમે સાંજે જે બધું ક્રિયા કરો છો મેડિટેશન, આપણું પ્રતિક્રમણ, તેમાં અમુકમાં રાઈટ લેગ ને અમુકમાં લેફ્ટ લેગ ઊંચો થાય, એમાં કોઈ સિગ્નિફિકન્સ? કે પછી અમસ્તું ખાલી ઓલું પગમાં ખાલી ન ચડી જાય એના માટે રેગ્યુલર ઇન્ટરવલ પર આવું બધું રાખ્યું હોય? કીધું ના, એવું કંઈ નથી. દરેક વસ્તુના સવાલ એમણે ક્યાંક એમ મેં સાંભળેલું કે એ ભાગ્યશાળીએ ખાલી સાંજના પ્રતિક્રમણમાં 600 સવાલની ક્વેશ્ચનરી તૈયાર કરેલી. હા, હવે એને શું સૂઝે ખબર નહીં. અમુક વસ્તુ મોટા બોલે પછી આપણે બોલવાનું એવું કેમ? અમુક વસ્તુ તમે આદેશ માગો તો ઓલા આદેશ તો માગતા નથી, એમને શરૂ થઈ જાય છે એવું કેમ? બિકોઝ ઇઝ સિનિયર. આપણે રીઝન આપીએ પણ એના ક્વેશ્ચન હોય દરેક ચીજમાં. કે એક જણ પારીને બોલે છે, બીજા કૌશકમાં જ ઊભા રહે છે. થોઈમાં આવું કેમ? થોઈ સાંભળીને પારજો. અમુક પાર્યા વગર, અમુક સાંભળીને, અમુક સાંભળ્યા વગર પારવાનું છે એવું કેમ? એ કે પારતી વખતે નમોરી અંતાણામાં જ કેમ બોલવાનું? દરેક ચીજમાં સવાલ, દરેક ચીજમાં. મુપત્તી વખતે અમુક લોકો આમ બેસે છે, અમુક લોકો આમ બેસે છે. અરે ભાઈ મેં કીધું એમાં તો હવે ભાઈ ભણતી વખતે અમુક લોકો આમ બેસે ને અમુક લોકો આમ બેસે, એ વખતે એમાં પોસ્ટ, દરેકના પોસ્ટ. મેં કીધું જેવું ફાવે એવું. બહુ બધા સવાલો પૂછે. હવે ટાઈમ થયો પછી ખબર પડી મૂળમાં જે જંબુ વિજય મહારાજને મળવા આવેલા, એમની પાસે બધા આવતા હોય ને એમાં એમના જિજ્ઞાસુ હતા, અમને મળેલા. હવે એક જગ્યાએ છે ને એ ભાગ્યશાળીને જમવા મોકલ્યા હશે. એ જમવા મોકલે, ગામડામાં તો કેવું જમવા મોકલે. ને સવારે પેલા નવકારશીમાં ગયા તો નવકારશીમાં એમણે બધું જોયેલું. આ તો કેવી રીતે બધું કરતા હોય જબરું. સવારે જોયા હતા તો કંઈક ભજીયા હતા, ભજીયા ચટણીમાં બોળીને બધા ખાતા હતા. એ બધું જોયા કરે કે બધા કઈ રીતે ખાય છે. એ કે આઈ ડોન્ટ નો એની ટ્રેડિશન, ઇન્ડિયાની કોઈ ટ્રેડિશનનો મને ખ્યાલ નથી. એટલે ભજીયા ચટણીમાં બોળીને ખાતા હતા. આ બપોરે જમવા ગયા તો બરફી શ્રીખંડમાં બોળીને ખાવા માંડ્યા. બધા હશે. એ કે વાય આર યુ લાફિંગ? હવે આને ખબર નહીં કે આવું હશે સિસ્ટમ, કારણ કે સવારે આવું મેં જોયેલું તો બરફી શ્રીખંડમાં બોળીને ખાય. બધા હસ્યા કરે. સાંજે ગયા, સાંજે આ લોકોને ત્યાં બધું ઓછું હોય બનવાનું, 2-3 વસ્તુ બનાવે. ગામડામાં કેવું હોય, નાના ગામમાં, શંખેશ્વરની પાસેનું ગામ. હવે ત્યાં આ ફોરેનર જમવા ગયો. અહીંયા જો આવ્યો હોય ને તો તમારે એને હયાતમાં ઉતારવો પડે. એવો માણસ ગાભા જેવા ઘરમાં, ગાર માટીના લીંપણવાળા ઘરમાં જમવા ગયો. તો પેલા ભાઈ તો નવા, એણે રોટલો અને ઉપર શાક ભાજી બધું મૂકીને આપી દીધું કે લ્યો. બધા એ લોકો ઘરમાં એ ટ્રેડિશન હતી. આ હું મારી દીક્ષાની શરૂઆતની વાત કરું છું. એ વખતે ટ્રેડિશન, રોટલો લઈ લે, રોટલામાં શાક મૂકેલું હોય ને એવી રીતે વાપરતા જાય. તો આમને કંઈ ખબર નહીં, બધું શાક ખાઈ ગયા ને આમ જવા દીધો રોટલો. એને એમ કે ડીશ છે. એ બધા કકડાયા કે શું કર્યું તમે? તો કે કેમ ડીશનું શું કરવાનું? અરે કે ડીશ નથી, રોટલો છે. રોટલો? વોટ ઇઝ રોટલા? હવે વોટ ઇઝ રોટલા? ફાધર ઓફ બિસ્કિટ, બીજું શું હવે? એને ખબર જ નથી કે વોટ ઇઝ રોટલા. જવા દીધો. પછી મને વિચાર આવ્યો કે રોટલો જવા દેવાય ખરો આવી રીતે? રોટલો જવા દેવાય તો ક્યાં જવા દેવાય? પેટમાં જ જવા દેવાય. જે વસ્તુ ખરેખર ગ્રહણ કરવા જેવી હતી ને, આમ તો મુખ્ય વસ્તુ કહેવાય. શાક તો સાધન હતું, મુખ્ય ખોરાક રોટલો હતો. એ મુખ્ય ખોરાક જવા દીધો.
હવે આવું જ આપણા જીવનમાં થતું હોય છે. કોઈ પણ વ્યક્તિના પરિચયમાં આવીએ ને એમાં ખરેખર શીખવા જેવી મુખ્ય બાબત હોય ને આપણે એમને જવા દીધી હોય. ગુણ દ્રષ્ટિ ન હોવાના કારણે આ થાય. એની પાસે ખાલી જ્ઞાન દ્રષ્ટિ નહોતી કે આ રોટલાનો ઉપયોગ શું થાય એટલી જ ખબર નહોતી. હવે જો રોટલો ખાવાની ચીજ અને ખરેખર રોટલાથી પોષણ મળે એટલી ખબર પડતી હોત તો આ ભાઈ રોટલો ફેંકત નહીં, પણ એને ખબર નહોતી. ચલો એને અજાણતા કર્યું. આપણે તો ઇગ્નોર જ કરીએ છીએ આ બાબતને. આપણે ખબર છે કે પોષણ ગુણથી મળે, ગ્રહણ દોષને કરીએ છીએ, ગુણ જવા દઈએ સીધા. હવે કોઈ માણસ આવું તો ન કરે કે આમ નામ જવા દઈએ અને કોઈ ખોટી વસ્તુ લઈ લે એ ખોટું. જે ફેંકવા લાયક હોય ફેંકી જ દેવાનું હોય અને ગ્રહણ ન કરવાનું હોય એને ગ્રહણ ન જ કરવાનું હોય. ગ્રહણ કરવા જેવું હોય ફેંકાય નહીં અને ફેંકવા જેવું હોય એને ગ્રહણ કરાય નહીં. વૈદ પાસે જઈને કે સાહેબ અઠવાડિયે કીધું તું આજે આવી ગયો, કેમ લાગે છે? સાહેબ બધું એમ તો બરાબર છે, દવા હા દવા રેગ્યુલર લો છો, પણ સાહેબ તમે છે ને એક મહેરબાની કરો, આ ત્રણ પડીકી લેવાની છે, એમાં કંઈ ઓછું થાય? તો કે ના. તો પછી મહેરબાની કરો સાહેબ કે તમે પડીકી જે બાંધીને આપો છો ને ફાંકીની એ જરા પતલો કાગળ વાપરો તો કે કેમ? તમે કહો ત્રણ પડીકી લેવાની પછી ગળાતી નથી. તો લાગે તમે શું કરો? તો કે આવડા જાડા કાગળ ગળવા કઈ રીતે? તો કે તમે પડીકી જાઓ. તો કે હા તો તમે લખ્યું જ 3 પડીકી સવારે બપોર સાંજે. હવે આને શું કહેવાનું બોલો? હવે એક જાડો કાગળ વાપરે કે પાતળો કાગળ ફેંકી દેવાનો હોય. પડીકીનો મતલબ શું કે અંદર જે હોય એ લેવાનું, બાકી કાગળીઓ જવા દેવાનું. કાગળ તો કેરી કરશે, કાગળ તો પડીકીની સાથે એકલી ફાંકી કઈ રીતે આપે તમને? તો બાટલી આપી તો બાટલી ગળી જાત. આને પડીકી બનાવીને આપી જેથી તમને માપનો ખ્યાલ આવે, તમે આડું ટેડું માપ ન લઈ લો. આમાં કોઈક વાર વધારે લેવાય છે ઓછું લેવાય છે તો અસરમાં ફરક પડે કાં તો આડઅસર થાય. એટલે તમને માપસરની પડીકી બનાવી આપી. ભાઈ પડીકી ગળવા માંડ્યા. એમાં પડીકીમાં કાગળ ફેંકવાનો જ હતો, ગળવાનો નહોતો. અને રોટલો ખાવાનો હતો, ફેંકવાનો નહોતો. હવે આ બે બાબતમાં જો ખબર ન પડી, જે દોષને ગ્રહણ નથી કરવાના એ દોષને ગ્રહણ કરે અને ગુણને ગ્રહણ કરવાના હતા એને ગ્રહણ ન કરે તો જીવનમાં કોઈ અસર ન હોય. એટલે આપણને સરસ પદાર્થ શીખવા મળે છે કે જ્યારે પણ આપણને ગુણ દ્રષ્ટિ કેળવેલી હોય, પહેલાં છે ને એ ગુણ દ્રષ્ટિ કેળવવા માટેના 2 નિયમ આજે આપવા છે. તે એક નિયમ એવો છે કે ગ્લોરીફાય યોર વિઝન. તમારી દ્રષ્ટિને છે ને એક વધારે વિશુદ્ધ બનાવો. તમે બ્રોડ સ્કેલ પર જુઓ, ગ્લોરીફાય યોર વિઝન. કેટલું સારું આપણને જોવા મળે ને આપણે જોઈએ છીએ તો બધા વ્યક્તિમાં જોઈએ, વસ્તુમાં જોઈએ, એમ વ્યક્તિમાં કેમ ન જોઈએ? ગ્લોરીફાય યોર વિઝન. આગ્રા ફરવા ગયા હતા અને કોઈ આવે અને પૂછે કે મુકેશભાઈ આગ્રા જઈ આવ્યા? તો કે હા. શું જોયું? બરાબર. હવે મને કહો એકે સિગ્નલ નહોતું જોયું? વળેલા થાંભલા નહોતા જોયા? ખુલ્લી ગટર નહોતી જોઈ? એકે ઉકરડો ડમ્પિંગ ગ્રાઉન્ડ એકે નહોતો જોયો આખા આગ્રામાં? જોયું હતું કે નહીં? તો આગ્રામાં શું જોયું? તો કે તાજમહલ. તો કે આ બધું એ બધું જોયું હતું, મને ક્યાં યાદ થોડું રાખવાનું હોય? એ બધું યાદ રાખવાનું હોય? કંઈ એ યાદ ન રાખવાનું હોય. યાદ એ જ રાખવાનું 10 વર્ષ પહેલાં આગ્રા ગયા હતા ત્યારે તાજમહલ જોયો હતો. પછી બીજું શું શું જોયું હતું હવે એ બધું કંઈ યાદ ન હોય. એટલે પ્યુરિફાય યોર વિઝન, પ્યુરિફાય યોર મેમરી. વિઝન ગ્લોરીફાય કરવાનું અને મેમરીને પ્યોરિફાય કરવાની, એકદમ શુદ્ધ કરવાની. મેમરીમાં ખાલી તાજમહલ રહ્યો, તમે બીજી 10 વસ્તુ જોઈ જ. ડમ્પિંગ ગ્રાઉન્ડ જોયું, કચરાપેટી જોઈ, કચરો જોયો, ખુલ્લી ગટરો જોઈ, બધું જ જોયું હતું. સુલભ શૌચાલય જોયું હતું. કશું યાદ નથી આગ્રામાં. તમે આ બધું જોયેલું હતું. તો એ પાનની પિચકારી કોઈ મારતું હતું એ પણ તમે જોયેલું, જ્યારે કમેન્ટ કરેલી. હવે આજે 10 વર્ષે તાજમહલ જ યાદ છે. આગ્રામાં તાજમહલ જોયો હતો કારણ કે વખાણવાળા એક તાજમહલ છે. બાકીનું હોય તો ઠીક છે, હવે એ તો બધા શહેરમાં હોય. અમે ગટરની લાઈનો જોઈ હતી તો કયા શહેરમાં ન હોય, કયા ગામમાં ન હોય? તાજમહલ બધે નથી હોતો, રેરેસ્ટ ઓફ ધ રેર. તો આગ્રાની વિશેષતા તાજમહલ છે. હવે આ ભાઈ આવા છે ને આ પેલા આવા છે ને પેલા, હવે ભાઈ આ બધા આવા જ છે. કોનામાં ગુસ્સો નથી, કોનામાં કામ વિકાર નથી, કોનામાં સ્વાર્થ નથી, ઈર્ષ્યા બળતરા કોનામાં નથી, અહંકાર કોનામાં નથી, પણ નમ્રતા કોનામાં છે, ઉદારતા કોની પાસે છે, સરળતા કોની પાસે છે, પરગજુ વૃત્તિ કોની પાસે છે, સહનશક્તિ કોની પાસે છે, વડીલોનો વિનય એ કોની પાસે છે? આવું કંઈક જો તમને જોવા મળે તો આપણને લાગે કે વિઝન ત્યાં લઈ જઈએ, એવું જ લઈ જઈએ. પણ આપણને મળે છે શું? બધું એક સાથે મળે છે. સપ્લાય એક સાથે ચાલુ હોય કે 10 ખોટી વસ્તુ અને 2 સારી વસ્તુ બહાર મળતી હોય તો આપણે 2 બાજુ પર મૂકીને 10ને લઈ લઈએ છીએ. હવે કરવાનું એવું છે કે બધું ભેગું મળતું હોય તો એમાં શું લેવા જેવું છે અને શું નથી લેવા જેવું. ફાંકી લેવા જેવી હોય, આ લેવા જેવી ન હોય. પેલા નાના બાળકોની વાર્તા નથી આવતી કે પેલા મમ્મીએ ગોળી આપવાની હોય ને, ગોળી લેતો જ નથી, કડવી છે. શું કરે, પેલો દૂધનો માવો લે, પછી આમાં ગોળ એનો પેંડો જેવું બનાવીને અંદર ગોળી નાખી દીધી હોય કે પેંડો ખાઈ જાય, જા. પેલો છોકરો પેંડો ખાઈ જાય એટલે ગોળી અંદર જતી રહે. છોકરાને ખબર નથી પડતી, મમ્મીને ખબર છે મેં શું આપ્યું. મમ્મી આ રીતે ગોળી આપતા. અઠવાડિયા પછી ડૉક્ટરને કહેવા ગયા, સાહેબ એને હજી સુધી સુધારો નથી થતો. ગોળી તો રોજ હું આપું સાહેબ. હવે આ ભાઈએ પહેલે દિવસે ખાધું ને તો પેંડો ચાવતા એને કંઈક લાગ્યું એટલે બહાર કાઢ્યું. એને ખબર પડી ગઈ કે ગોળી છે. એટલે પછી બીજા દિવસથી રોજ મમ્મી પેંડો આપે ખોલી ગોળી કાઢીને ફેંકી દે પછી જ પેંડો લેતો હતો. આ મમ્મીને ખબર નહીં.
કે આ નાની ઉંમરમાં MBA થયેલો છે, આને ખબર નહોતી, અને છોકરો આ રીતે મેનેજ કરતો હતો. હવે આને ક્યારે સારું થાય? ગોળી કાઢીને પેંડો ખાધા કરે. મમ્મી પેંડાની સાથે એટલે આપે છે કે પેલાને ખબર ન પડે ગોળી જતી રહે, અને આ ભાઈ ગોળી કાઢીને પેંડો ખાઈ જાય. હવે આવી રીતે પેંડો આપવાના હતા મમ્મી. આપણે જે ખરેખર અસરકારી તત્વો હોય એને બહાર ફેંકીને બાકી બધું લઈ લઈએ છીએ. જે ગ્રહણ શક્તિ હોય ને એ એકદમ વિઝનવાળી હોવી જોઈએ કે મારે શું ગ્રહણ કરવાનું છે. જે ગ્રહણ કરવાનું હોય એ જ લેવાનું, બાકીનું ગ્રહણ કરવાનું જ નહીં. તો જીવનમાંથી કેટલા ગુણો ગ્રહણ કરવા જેવા છે, કેમ ન લઈએ? પણ સાહેબ હવે બહુમતી અને લઘુમતી હોય, 12 અવગુણ હોય અને 2 ગુણ હોય, તો આપણને જલ્દી ફોકસમાં શું આવે અને યાદ શું રહે? બરાબર, ઘણું બધું છે. એટલે આ આપણે કેળવેલી દ્રષ્ટિ છે. તમે જેવી કેળવો ને એવી દ્રષ્ટિ મળે. હું તમને સમજાવું. તમારે ત્યાં ઘરમાં કુંડું હોય, કુંડામાં ફૂલનો છોડ છે, ગુલાબના છોડમાં 2-3 ગુલાબની કળી ફૂટી છે. હવે તમને કોઈ પૂછે કે આ શેનો છોડ? ગુલાબનો. હવે ગુલાબની સંખ્યા કેટલી અને કાંટાની સંખ્યા કેટલી? આખા છોડ ઉપર 40 કાંટા છે અને 3 જ ગુલાબ છે. બરાબર? બહુમતીમાં શું કહેવાય બોલો? આપણે સામાન્યથી એવું હોય કે કોઈ કોલોની હોય અને એમાં 40 બંગલા હોય અને એમાંથી 32 સિંધી ના હોય તો એ સિંધી કોલોની જ કહેવાય. બરાબર? સિંધી કોલોની જ કહેવાય ને. હવે આમાં 35 કાંટા છે, 40 કાંટા છે, 3 ગુલાબ છે. પાછા આવરદા જુઓ તો કાંટા પહેલેથી છે છેલ્લે સુધી રહેવાના. ગુલાબનો ભરોસો નહીં, શનિવારે રાત્રે હશે કે નહીં. આ તો કોઈક લઈ ગયું તો પતી ગયું, અઠવાડિયે પાછા આવે, પાછા જતા રહે. એટલે ગુલાબનો ભરોસો પણ નથી અને કાંટા લાંબા સમય સુધી ટકે છે. સંખ્યામાં પણ જુઓ, લોંગ લાસ્ટિંગમાં જુઓ, બધામાં કાંટા આગળ છે. તો છોડ ગુલાબનો કેમ કહેવાય? કે કાંટામાં નવાઈ શું છે? આ મહેનતથી ઉગ્યા એ ગુલાબ છે. ભલે નાનું હોય, કળી હોય, પણ ગુલાબ છે. હવે આમાં કાંટામાં છે શું? એ તો એમને મૂકતા હોય છે. કાંટાની કંઈ વિશેષતા છે? કોઈ કાંટાના છોડ તરીકે એને ઉલ્લેખ પણ નથી કરતું. અનેક દોષો ભરેલા હોય એ કાંટા છે. આ છોડની સાથે આવે, બાય ડિફોલ્ટ આવે, અનાદિકાળના કાંટા છે. પણ મહેનત કરીને ગુણોના ગુલાબ થોડા ખીલવેલા હોય એને ધ્યાનમાં લેવાના. યાદ એને રાખવાના છે કે કેટલી મહેનત કરી હશે અને ત્યારે એણે આ ખીલવેલું હોય. આ મહેનતથી જે આગળ આવે ને, આપણે એની મહેનતની કદર કરતા હોઈએ. ઉપધ્યાન કરીને કોઈ આરાધક ઘરે ગયો હોય ને તો તમને ઘરે આવે ત્યારે તમને એમ જ થાય કે આ કોઈ હિસાબે ઘરમાં સેટ નહીં થાય. આરાધક બધા કદાચ એવા નહીં હોય, પણ ઘણા ખરા આરાધકો એવા હતા. ઘરે જાય એટલે એમને એમ જ થાય કે હવે હું બધું કઈ રીતે કરી શકીશ. આ બધું કરતા જ હતા. એ ભાઈ હોય કે બહેન હોય, એ બધું જ કરતા હતા. વાહને ચલાવતા હતા અને રસોઈએ કરતા હતા અને ધંધોએ બધું જ. પણ હવે એમ થાય કે આ બધું કઈ રીતે મેનેજ કરશું. આ આરામ સમારંભ બીજું ત્રીજું, કંટાળો નહીં, પણ એમ કે આ બધું સેટ નહીં થાય. કારણ કે એવો રંગ ને એવો રસ લાગ્યો હોય ને, હવે પછી તમે તરત કટ્ટુ સાઇઝ ના કરો. એ ધીમે ધીમે મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના જાય એટલે સેટલ ડાઉન થઈ અને સાવ પહેલાં હતા એવા ન થાય. ફરક ઘણો રહે, પણ આચરણમાં પહેલાં કરતાં ડાયલ્યુટ ઘણું થઈ ગયું હોય. હવે એ જે થાય એ તમે સમય આપો ને તો એમાં ટકશે. તમે સમય ના આપો તો બધું વાઇપ આઉટ થઈ જાય. કે જો ભાઈ ઉપધ્યાન પત્યા ને એટલે ઉપધ્યાન પૂરા, બરાબર છે? ઉપધ્યાન પછી ઉપધ્યાન ના ચાલવા જોઈએ. ઘણા કેવા આવે કે સાહેબ ઉપધ્યાન કરે no વાંધો નહીં, પણ ઉપધ્યાન પછી ઉપધ્યાન ઘરે નહીં ચાલે ને. ઉપધ્યાન ખરેખર 47 દિવસે પૂરા થાય કે પછી પાછળ 3-4 મહિના ચાલે પાછા? કે એવું નહીં ચાલે ને સાહેબ, તો ભલે કરે. ને ઘણાને મનમાં ડર હોય, પણ તમે જુઓ તો એની અસર હોય છે. લેવા જેવું હોય એ લઈ લીધું હોય, ધીમે ધીમે બાકીનું ડાયલ્યુટ થઈ જતું હોય, પણ તમે સમય આપો ડાયલ્યુટ થવાનો તો એની મેળે ફેડ આઉટ થશે, ધીમે ધીમે થશે, પણ એમાં એની અસર રહેશે, કાયમી અમુક અસર રહેશે. અને એ જ આપણી પેદાશ છે. એના માટે મહેનત કેટલી કરી? 5000 ખમાસમણ આપ્યા, 5000 લોકો શું કૌશક કર્યો, શરીરમાં 8 કિલો 10 કિલો વજન ઘટે એવો તપ કર્યો, સવારે 4 વાગ્યામાં જાગીને મહેનત કરી, આટલું બધું ઘર સંસાર બધું છોડી અલિપ્તતાથી રહી અને સાવ સાદગીપૂર્વકનું જીવન 1.5 મહિના જીવ્યા, ત્યારે આ ખેતી કરી, ત્યારે આ બે આની કંઈક ગુણો ઉગ્યા છે. તો આ ક્રેડિટ એને છે, કેટલી મહેનત ત્યારે આ ઉગે છે. આ પરિણતિ કે આ શ્રદ્ધા કે કોઈ આચરણ એમનેમ આવે છે, ક્રેડિટ એને છે. હવે તમે જુઓ ગુસ્સો કે અહંકાર કે સ્વાર્થ કે ઈર્ષ્યા કે બળતરા, આ તો હતું જ ભાઈ પહેલાં, આજે છે, આજે પણ છે. જે ગુણદ્રષ્ટિ નથી ને, અમારી વેકેશનની શિબિર હતી, તમે એમ માનો છો કે આ ટાબરિયાઓ જે આવે 15, 17, 18 વર્ષના, એ લોકોનું દિમાગ ચાલે એટલે અમારી શિબિર હતી. અને શિબિર પત્યા પછી 8મા દિવસે એક સેશન હતું સેન્ડ ઓફ જેવું, અને એમાં બધાને બેસ્ટ શિબિરાર્થીને બધા ટ્રોફીને બધું આપીએ. બધું પત્યા પછી કોઈક એવા વિશેષ હોય 2-3 જણાને કોઈને કંઈ પોતાનો ઉદ્ગાર મૂકવા હોય તો બોલે કે હાઉ યુ ફેલ્ટ, તમને શું લાગ્યું 8 દિવસ શિબિરમાં? બહુ સુપર. ત્રીજી શિબિરમાં આવેલો એ છોકરો, એટલું ફેન્ટાસ્ટિક બોલો. વર્ષો થઈ ગયા, આ મુંબઈમાં મેં સાંભળ્યું 10-12 વર્ષ પહેલાં. હજી યાદ છે કે સાહેબ અમે એવા કમનસીબ મા બાપના દીકરા છીએ કે જેમને પાળેલા કૂતરા માટે સમય છે,
પણ પોતાના જણેલા દીકરા માટે સમય નથી. અને ધન્યવાદ અમે આ કાર્યકર્તાઓને આપીએ છીએ કે ગામના છોકરાઓ ધર્મ પામે એ માટે એમણે પોતાના 10-10 દિવસ અહીંયા દિવસ રાત કાઢ્યા છે. એટલે પહેલાં તો અમે એપ્રિશિએટ કરીએ છીએ કાર્યકર્તાઓને ઓન બિહાફ ઓફ એવરી શિબિરાર્થી. આ પહેલું વાક્ય. અને પછી એણે શરૂ કર્યું કે સાહેબ ખાલી એક જ અમારે જોઈએ છે કે એડવર્સ સિચ્યુએશન અને ક્રિટિકલ કમેન્ટ્સ એની વચ્ચે ટકી કરી રીતે એવું અમને સમજાવો. એડવર્સ સિચ્યુએશન બહુ વિપરીત, અહીંયાથી કરતાં વિપરીત વાતાવરણ મળે, અને ક્રિટિકલ કમેન્ટ્સ ફ્રોમ ધ નિયર વન્સ. આપણા ઘરમાંથી ક્રિટિકલ કમેન્ટ્સ આવે, નિંદાત્મક ટીકાત્મક પ્રહારો અને તીરો વાગે, એ તાતા તીરની સામે ટકવું કઈ રીતે? સાહેબ અમે ઘરે જશું ને, કોકોકોલાની બાધા, બ્રેડની બાધા, ચીઝની બાધા, આની 10 જાતની બાધાઓ લીધેલી જ હોય. કોઈ 1 મહિનો, કોઈ 2 મહિના પૂરું થશે. અને સાહેબ નહીં થાય, અસર હમણાં નહીં થાય, પણ મહિને 2 મહિને પાછા અમે એનએમ કોલેજમાં પગ મૂકશું, અમે મીઠીબાઈમાં પગ મૂકશું, અને પછી છે ને આમ હાથમાં કોકોલા આવતો હશે ને પછી પાછું નથી પીવી, પછી પાછું મન ઢીલું પડશે. કે હું 2-3 મહિના પછીનું રિકલેક્ટ કરું છું કે શું થશે, તો મને એવું લાગે છે કે કદાચ એવું બનશે કે કોઈ કહેશે તો હું પહેલાં ના પાડીશ, બીજી વારમાં હળવેથી ના પાડીશ, પણ નામાં દમ નહીં હોય, ત્રીજી વારમાં ના જવા દે ને, હવે ચાલશે, તું લઈ લે ને, મારે નથી લેવી. પછી કે હવે લઈ લેને ભાઈ. મને આભાસી કેમ લાગે, સારું ચાલ તારો આગ્રહ છે તો લઈ લઉં, પણ સાહેબ અંદરથી મારી ઈચ્છા હશે. 3 મહિના પછી મને મન થશે અને હું એ લઈ લઈશ. અને જેવો લઈશ ઘરે આવું કંઈક થશે એટલે મારા ઘરમાં મારા પપ્પા કે મમ્મી મને કહેશે આવું 2 વાર 3 વાર જોઈને, શું ફરક પડે તારામાં? શું ફરક પડે? હતા એવા ને એવા થઈ ગયા. ઠીક, આ 2 મહિના ઉભરો હતો રહ્યો બધું, શું ફરક પડે બોલ? પાછા રાત્રે ખાતા થઈ ગયા, પાછા કોકોકોલા પીતા થઈ ગયા, કાંઈ ફરક પડે? હું લઈને આવ્યા શિબિરમાંથી? હું લઈને આવ્યા શિબિરમાંથી? કે સાહેબ આવું ચાલુ થશે. એની સામે ટકવું કઈ રીતે? ટકવું કઈ રીતે? કે સાહેબ, અને પછી એણે બહુ સરસ કીધું જે મને નહોતી ખબર, કે સાહેબ અમારા આજુબાજુવાળાની પાસે અંધાપો છે, વિઝન નથી. આ 3 વર્ષથી અનુભવીએ છીએ, આ 4થા વર્ષે આ કમેન્ટ્સ અમે આવે તો હાઉ ટુ ફેસ અને ટકવું કઈ રીતે? સાહેબ એ જોતા જ નથી શું લઈને આવ્યા. કોકોકોલા અમે પહેલાંય પીતા હતા, 10 વર્ષ પહેલાં પીતા હતા, 20 વર્ષ પહેલાં પીતા હતા. આ કોકોકોલા પીધી કે આઈસ્ક્રીમ ખાધો નવું નથી, આજે ખાધો અને પહેલાંય ખાધો, પણ એ બેમાં ખાવામાં પદ્ધતિમાં ફરક પડે એ જોવા નથી આવડતું. સાહેબ પહેલાં આઈસ્ક્રીમ ખાતા હતા, ડંખ નહોતો, આજે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ત્યારે ડંખ છે. ડંખ છે. આ ડંખ ક્યાંથી આવ્યો? એ અમે શિબિરમાંથી લઈને આવ્યા છે. કોકોકોલા અને આઈસ્ક્રીમ પાછા આવી ગયા, પણ વગર ડંખે નથી, હવે ડંખ સાથે છે. અને આ ડંખ પિન્ચિંગ સેન્સેશન, દેટ ઇઝ અવર અચીવમેન્ટ. આ એનું ફાઇન્ડ આઉટ હતું કે જે પહેલાં અમે બેફામપણે કરતા હતા, હવે ડંખ સાથે થાય. ચાલુ કેમ નથી છૂટતું? પાછું મન કેમ ઢીલું પડી ગયું? મેં બાધા કેમ તોડી નાખી? સાહેબ આમ અંદર આમ પિંચ થયા કરે છે, ખોટું કરીએ છીએ એવું દર્દ પણ રહે છે. આ દર્દ પહેલાં નહોતો, આ હમણાં આવ્યું. અને એ મને લાગે છે અમે શિબિરમાંથી લઈને જઈએ છીએ, અને એ કાયમ રહે છે. કોકોકોલા પહેલાં પણ હતી, પછી પણ છે. આઈસ્ક્રીમ પહેલાં પણ હતો, પછી પણ છે, પણ પહેલાં વિધાઉટ પિન્ચિંગ, હવે દર્દ સાથે ડંખ સાથે છે. અને એ દર્દ અને ડંખ અમે શિબિરમાંથી લઈને ગયા. સાહેબ કોઈને દેખાતું નથી. આમ હવે એને એમ હતું કે અમારો દર્દ અને ડંખ તો જુઓ, હવે ગુણદ્રષ્ટિ નહીં, આપણામાં નહીં, ત્યારે નથી દેખાતું ને. આપણા ઘરના જે હોય એમાં થોડોક સુધારો થાય, એ આપણે જોયો હોય, એપ્રિશિએટ કર્યો હોય, એ લોકો કેટલા આગળ વધે. આપણે આ ગ્રહણ નથી કરી શકતા કે તમારામાં કેટલો સરસ સુધારો થયો, અદ્ભુત સુધારો થયો હોય, એને તમે ખાલી એપ્રિશિએટ કર્યો હોય ને, વ્યવસ્થિત પીઠ થાબડીને નાનામાં નાની ચીજ ઉપર કમેન્ટ કરી હોય, પાછું મૂકી દે, થઈ ગયા નતા એવા ને એવા, શું ફરક પડ્યો? આ ઉપધ્યાનમાંથી શું ટકાયું મને કે? ખાલી નીવી ઝાપટીને આવ્યા, કર્યું શું તમે? હવે એને ક્રિયાનો રસ આવી ગયો. કોઈક વાર હવે પ્રતિક્રમણ હશે ને, હવે કંટાળો જે પહેલાં આવતો હતો હવે કંટાળો નથી આવતો, બહુ લાંબુ પ્રતિક્રમણ. આવડા મોટા ઉપધ્યાન કર્યા, હવે 1400 પ્રતિક્રમણ ચપટી લાગે છે ને. હા કરી દઈએ કે ઔષધ માટે 1 જ મિનિટમાં નિર્ણય લઈ શકે, કરવો છે ચલો કરી દઈએ, વાંધો નહીં. ઉપવાસ હવે રમતમાં હિંમતથી કરી દે છે, કારણ કે આ પ્રેક્ટિસ પડી ગઈ છે, કોન્ફિડન્સ ગેઇન થયો, ક્રિયાનો કંટાળો નીકળી ગયો, સાધુપણા પ્રત્યે આદર પ્રગટી ગયો. કોઈ વૃત્તિ ધર્મની આરાધના કરતું હોય એના પ્રત્યે એકદમ આ બધું જે આવ્યું છે ને એ નવું છે. ભલે ક્રિયાત્મક કંઈક છૂટી ગયું, પણ બિલીફ સિસ્ટમમાં શું ચેન્જ થયો, અંદર શું ફેરફારો થયા એ જોઈએ ત્યારે ખબર પડે કે એપ્રિશિએટ કરવા જેવું છે. કદાચ આપણો ગૌતમ લબ્ધિતા પૂરો થશે ને, આપણે ખરેખર હતા એવા થઈ જશું, પણ આવું જે લાંબી આરાધના કરીને આવ્યો ને, ખાસ કરીને નવું જ એમાં બહુ ફેરફાર હોય છે. અને એ ફેરફારને આપણે જોઈ ન શકીએ તો ફેરફાર ન જ થાય ને એવું બને, ક્યારેક બને, અંદર ફેરફાર થવો જોઈએ. એ અંદર ફેરફાર ન થાય તો ચોક્કસ આ બની શકે. મોટી ઉંમર છે, વર્ષોથી આરાધના કરું છું, હવે સમજો કે અહીંયા ચોમાસું છે અને સમજો કે અહીંયા ચોમાસું નથી, 4 મહિના વ્યાખ્યાન છે તો એકે વ્યાખ્યાન ચૂક્યા વગર રોજ વ્યાખ્યાન સાંભળું છું, અને સમજો કે વ્યાખ્યાન નથી તો મને એકે વ્યાખ્યાન સાંભળવા નથી મળ્યું. જે નવો વર્ગ હશે ને એને તમે પૂછો, ઘણો ફરક પડશે, વ્યાખ્યાન હોય અને ન હોય. પણ જે વર્ષોના આરાધક છે એમાં શું ફરક પડ્યો? બંનેમાં કશું નહીં, ખાસ કશું નહીં. આપણા માટે ડ્રોબેક છે,
તમે વ્યાખ્યાન સાંભળો ફરક ના પડે? ભલે ને વર્ષોથી સાધના કરી શું થઈ ગયું? આજે સમજો કે મને મારા ગુરુ મહારાજ 15 મિનિટ કંઈ કે મને કંઈ ફરક ના પડે, જસ્ટ બીકોઝ કે મારો પર્યાય એટલો બધો થઈ ગયો. નવાને જ અસર થાય, જૂનાને અસર ના થાય. આપણે એવા પાકા ગળા થોડા થવાય કે હવે કંઈ અસર જ ન લઈએ. ભાવુકતા તો ટકાવવાની, અસર તો 5 શબ્દોની થવી જ જોઈએ. એ આપણો વૈભવ છે અને એ આપણી વિશેષતા છે કે આપણે કહીએ એ આપણે સાંભળીને આપણને વાંચીએ તો આપણને એ વસ્તુ જાણવાથી વિશેષતાનો અનુભવ થવો જ જોઈએ, ગદગદિતતા આવી જોઈએ. આપણને કેમ અસર ન થાય? 5 મહિના વ્યાખ્યાન સાંભળવું અને પછી નવું કશું જ શરૂ ના થાય અને એકે વ્યાખ્યાન ન સાંભળું તો જે કરું છું એમ એકે વસ્તુ હું મૂકીશ પણ નહીં. હું સ્ટેગ્નન્ટ છું. આ સ્ટેગ્નન્ટ સ્થિતિ કહેવાય. સ્થિરમાં કંઈ જ ફરક નહીં પડે. એકે વ્યાખ્યાન ન હોય તોય હું એક પણ વસ્તુ ઓછી નહીં કરું. પ્રતિક્રમણ થશે, ચોવિહાર થશે, બેસણા થશે, અષ્ટપ્રકારની પૂજા થશે, બપોરનું સામાયિક થશે, બધું જ થશે. કંઈ ફરક નહીં પડે. હવે સમજો કે મેં વ્યાખ્યાન સાંભળ્યા તો એમાં વધારોય નહીં થાય, નહીં હોય તો ઘટાડોય નહીં થાય. આ સ્ટેગ્નન્ટ સ્થિતિ છે. 10% વર્ગ એવો હોય, પણ 90% વર્ગ શું કે જે સાંભળે અને કેટલા આગળ વધે છે. આપણે કેમ એપ્રિશિએશનમાં કાચા પડીએ? કોઈ જીએસટી છે, અનુમોદના પર કરવેરો છે, દિલથી અનુમોદના કરીએ. ગુણદ્રષ્ટિ કેળવીને નાનામાં નાની ચીજની અનુમોદના કરતા શીખવાની. નવો ખાલી એકવાર વ્યાખ્યાનમાં ગયો, પીવે બહુ આનંદ થયો, આપણે એપ્રિશિએટ કર્યું, એ બીજી વાર દોડીને આવશે. આપણે ઠપકારવાનું તો નથી છોડતા, ઠપકારના વખતે ઠપકારીએ છીએ, પણ આ ગુણદ્રષ્ટિ કેળવવાની જરૂર છે. ઘરની અંદર અને બહારમાં પણ બધે જ વિશેષ અનુમોદન કરવા લાયક કાર્યો હોય એની અનુમોદના તમે કરો એટલે એ વસ્તુનું ફોલોઅપ વધારે ચાલશે, એ વસ્તુને આગળ એને વેગ મળશે. એટલે પછી બીજું ના જોઈએ. મુખ્ય ચીજ જે છે એમાંથી લેવા જેવું શું? આટલો આખા આગ્રામાં એક તાજમહેલ યાદ રહ્યો, બાકી બધું ભૂલાઈ ગયું. બીજી 50 વસ્તુ તાજમહેલમાં જોઈ હતી. બધું ગરીબ ભિખારી નહોતા જોયા, ફાટેલા કપડાવાળા નહોતા જોયા, બધું જ ગંદુ અશુભ બધું જ જોયેલું. યાદ રહ્યો તાજમહેલ, કારણ કે એ જ યાદ રાખવા જેવું. બાકી આગ્રામાં છે શું યાદ રાખવા જેવું? કુતુબ મિનાર ભૂલી જાવ તો છે શું? બાકી બધું જ હોય, પણ આપણને જેટલું યાદ રહેતું હોય એટલું યાદ રહે ને, બાકી બધું કંઈ થોડું થાય. એટલે આ બધી ચીજો જોયા પછી આપણને ખ્યાલ આવી જાય કે આપણે કઈ વસ્તુ ગ્રહણ કરવાની અને કઈ વસ્તુ ગ્રહણ નહીં કરવાની. આનો ખ્યાલ રહે. પપૈયું હોય, કલિંગર હોય, સમાર્યું હોય તો ખ્યાલ આવશે એમાંથી ફેંકવા જેવું કેટલું હોય ને ખાવા જેવું કેટલું હોય. વજન કરો. પપૈયું કે કલિંગર સમાર્યું હોય ને તો મોટો ભાગ ફેંકવામાં જાય, બધું ખાવા જેવું વજનમાં કેટલો 20% ભાગ આવતો હશે, બાકી ફેંકવાનું વજન વધારે હોય. તોય પપૈયું લાવ્યા, એમાંથી લેવા જેવું તું લઈ લીધું. હવે સાહેબ પપૈયું લાવીએ એમાં આખું આવડું મોટું ફળ હોય, બીયા પણ નીકળે ને છાલિયા પણ નીકળે, બધું નીકળે સાહેબ. તો આ બધું ખવાય જ કંઈ? આપણને ખબર છે કે ખાવા જેવું એ ખાઈ લેવાનું, બાકીનું જવા દેવાનું. આવે બધું ભેગું પણ એ બધું લેવાય નહીં, આપણને ખબર છે. અને જે આવે બધું લે તો બકરો કહેવાય, માણસ ન કહેવાય. એ બકરું હોય કે પ્રાણી હોય બધું ખાઈ જાય. એને વિવેક ન હોય કે આમાં છાલ ફેંકી દેવાની, બીયા ફેંકી દેવાના. એ તો આમ જે આવ્યું એવા સ્વાહા. આ પશુની ખાવાની પદ્ધતિ. માણસ કલ્ટિવેટેડ પ્રાણી છે, જે લેવા જેવું એ લઈ લેવાનું, બાકીનું જવા દેવાનું. આપણે નાનપણમાં કરતા ખબર છે, પેલા ઢોકળીવાળું શાક બનાવે તો ઢોકળી ખાઈ જવાની, અને શાક ફેંકી દેવાનું. તો મમ્મી કે આ શું કર્યું? કે મને જેટલું જોતું હતું શાક લઈ લીધું, આખા તપેલાનું બધી ઢોકળી ખાઈ ગયા. હવે આપણને લાગતું હતું કે આ ગ્રહણ કરવા જેવું છે, ઘણાને બહુ આ ભાવતું હોય તો પૌવા આપે તો પૌવામાંથી ટમેટા ખાઈ જાય ને પૌવા રહેવા દે. હવે આ પૌવા કોણ લેવાનું છે? સેવ મમરા ખાતા હતા નાનપણમાં, સેવ મમરામાંથી તળેલી સિંગના દાણા ખાઈ લેવાના. હવે એકલા મમરા કોઈ લેવાનું છે? મને આટલા જ સેવ મમરા ખાવા છે. આ નાનપણમાં આપણે આવું બધું, મને તો યાદ આવે છે મેં કરેલું છે તોફાન. આવું નહીં કર્યું આપણે. તમે પાછું વિચાર ના કરતા સાહેબને કઈ રીતે ખબર, બધું અનુભવીને આવ્યો જ ઘણું. એટલે તમને ના લાગે કે આવું આપણે નથી કર્યું? આપણને જે કરવું હોય આ બધું જ આપણે કરીએ છીએ. હવે તમને કહું કે દાળમાંથી દાળ રહેવા દીધી, કોકમ ખાઈ ગયા, આવું થયું જ કોઈ દિવસ? ના આવું ના કરાય. કોકમ નાખી દેવાનું. લાલ મરચું આવ્યું હતું ગોળ મટોળ અવડું મોટું, તમને એમ જ લાગે ચોકલેટ છે, આમ કોઈ મોઢા મૂકી દઉં. હા એકવાર છે ને આવી ગયું, પછી જે લાય બળી હતી ત્યારથી લાલ મરચું આવે ને સીધું નાખીને બાજુમાં સાઈડમાં. દાળ આવે એમાં મરચું આવે, લીમડો આવે, આવડું લાંબો મરચું આવે, લાલ મરચું આવે, કોકમ આવે, આવી જાય વાટકીમાં કોક વાર. આપણે કાઢીને મૂકી દેવાનું, બાકીની દાળ લઈ લેવાની. સિમ્પલ. આવ્યું એટલે કે બધું લેવું હોય કંઈ કાયદો છે? હવે આમાંથી આપણે તો પાછું દાળ રહેવા દઈએ ને મરચું ખાઈ જઈએ, પછી કે દાળ બહુ તીખી છે, માણસ બહુ ખરાબ છે. તું એકલું મરચું ગ્રહણ કરે તો બધો માણસ તીખો જ લાગે, પણ એમાં બીજું છે કે નહીં? દાળમાં બીજું લેવા જેવું ઘણું બધું છે, તો એ કેમ ન લઈએ? આપણે ખબર છે કોઈ દિવસ રસા વગરનું શાક ન હોય, પણ પીરસતી વખતે નિતારીને પીરસતા હોય એટલે રસો આવતો નથી. તો આ સિસ્ટમ કેમ? પીરસવાની કળા હોય છે. જેને કળા ન હોય ને સીધું શાકની તપેલી આમ જ નાખે ઊંધી, તમારી રોટલી તરવા માંડે 10 મિનિટમાં.
ત્યાં એ રીતે પીરસે નહીં, પીરસવું એ કળા છે, પણ એ નિતારીને પછી પીરસે. આ નિતારવાનું કેમ? ભાઈ શાક હોય ત્યાં રસો હોય, દાળ હોય ત્યાં કોકમ હોય, લાલ મરચાં હોય, આ રહેવાનું. એમાંથી જે લેવા જેવું એ લઈ લેવાનું, બાકીનું ના લેવાય. બીજું શું? એટલે જે લેવાતું એ જ લેવાય. ઘણી વાર આવડો મોટો તજ નીકળે, ખબર છે? હવે ચાવી જાવ તો શું થાય? બીજા દિવસે ખબર પડે શું થાય. પણ તજ ખવાય તો નાખો જ કેમ? પણ તો નાખો એની અસર દેખાય. તજની અસર લેવાય, તજ ન લેવાય આખું. આટલી આપણને ખબર પડે. ખાવા પીવામાં બધામાં ખબર પડે છે કે શું લેવાય. કેળું કેરી આપણે લાવ્યા અને આપણને એમ હતું કે કેળું ને કેરી, હવે ખાલી કેરી સમારતા હતા. કેરી સમારતી વખતે નાનો આટલો એક કાળો ડાઘ, એક ચારણાના સિક્કા જેવો નાનો ડાઘ હતો. તો આપણે શું કરીએ? આમ કાઢી અને સાઈડમાં મૂકી દઈએ. બસ બાકીની આખી કેરી જવા દીધી. હવે આટલો ડાઘ છે તો કાઢીને કેળામાંથી મૂકી દીધો. કાળો ભાગ છે આટલો, કાઢીને જવા દેવાનો. કે જવા દે. ના આખું કેળું ના જવા દેવાય ભાઈ. એ આટલો બે જગ્યાએ ડાઘ છે તો કાઢી નાખો. આમ કરીને આટલો ભાગ કાઢી નાખ્યો. 10% 15% માલ ઓછો થયો, 85% ગ્રહણ કરવા જેવું છે. કેમ જવા દેવાનું? આ તો ડાઘવાળું કર્યું છે. હવે એવું તમે કર્યા કરો તો આખે લૂમમાંથી 2 કિલા ખાવા જેવા નહીં નીકળે. બધામાં કંઈક તો હશે ને. આમાં ઓવર પાકેલું હોય તો એટલો ભાગ કાઢી નાખીએ. ઓવર રાઈપ થયું હોય ઉપર હોય, આખું ન હોય એવું. જે આખું છોડવા જેવું હોય એવા દુર્જનની સંગતિનો ત્યાગ કરવો જ્ઞાની સિક્કો મારે છે, એમાં ના નથી. પણ થોડું આવું કંઈ હોય, હવે એમાં તમે જો કાઢ્યા જ કરશો તો કશું ખાવાનું નહીં રહે. આમાં તો કોકમ છે, મરચાં છે, દાળ જવા દીધી, ના લેવાય. ભાતમાં તો લવિંગ નાખ્યા છે, જવા દો, નથી લેવા. શાકમાં તો રસો બહુ આવે, નથી લેવી. તો એકલી રોટલી કઈ રીતે ખાશો? બધામાં કંઈક છે, બધામાં કંઈક તો આવે જ છે આવું. તો કરવાનું શું? તો શું કરવાનું? જે વસ્તુ હોય એમાં ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરી લઈએ છીએ, અને ગ્રહણ કરવા જેવું ન હોય એને જવા જ દઈએ છીએ. એ નથી લેતા. એટલે ખબર જ હોય કે આપતી વખતે પણ આપણે આપીએ તો શું, કઈ રીતે આપવાનું. આપતી વખતે પણ આપણે કોઈકને આપતા હોય તો ખોટી વસ્તુ ના જાય, સારી વસ્તુ ગયા વગર ન રહે, એ રીતે આપણે આપવાની. તો આપણે એમ જ કરતા હોય બાકી કોઈ પણ માણસને. એટલે આપવાનું હોય ત્યારે પણ મારા સાહેબ હોય તો છાલ ઉતાર વગર કોઈ દિવસ કેળું ઓરાયું છે? હા લ્યો સાહેબ, સીધી લૂમ મૂકી પાત્રામાં. એમ ના હોય. કેળાની છાલ કાઢીને આપવાની. સાહેબને જેટલું ગ્રહણ કરવા જેવું હોય એટલું જ અપાય, બાકીનું એમને નકામું હોય તો આપણે કાઢીને જ આપવાનું. આ આપણો વિવેક છે. એમ આપણે સપ્લાય કરતી વખતે પણ જે લેવા જેવું હોય ફિલ્ટર કરી એટલું સપ્લાય કરવાનું. વ્યક્તિમાંથી મને 10 વસ્તુ મળે છે, પણ મારે 2 આપવા જેવી છે, ફોરવર્ડ 2 જ કરવાની, બાકીની 8 વસ્તુ મારે જ ફિલ્ટર કરવાની. આ મારો વિવેક છે. એટલે ગ્રહણ શક્તિ આપણી મોસ્ટ પાવરફુલ. એ વિઝન ગ્લોરીફાય કરવું પડે કે સારી વસ્તુને આપણે ગ્રહણ કરી શકીએ. ઘણી સારી વસ્તુ ઘણામાં જોવા મળે છે, તો એ આપણે સારી વસ્તુને ગ્રહણ કેમ ન કરીએ? એ સારી વસ્તુ હોય. કોઈનામાં દાન છે, કોઈનામાં તપ છે, કોઈનામાં સેવા છે, બહુ બધા ગુણો છે. આપણા પરિચયમાં આવેલા, વર્તુળમાં કોન્ટેક્ટમાં આવેલા તમે વિચારશો ને, સાંજ પડે તો લેખાશે કે અમુક વ્યક્તિમાં માતા પિતાની ખૂબ સેવા કરતા હોય, અમુક પરિવાર પ્રત્યે ખૂબ કમિટેડ હોય, અમુક પોતાના માણસોને ખૂબ સાચવતા હોય, અમુકમાં માનવતાનો ગુણ ખીલેલો હોય, અમુકમાં નમ્રતા હોય, અમુક વડીલોને ખૂબ આમાન્ય જાળવતા હોય. તમે જુઓ, એક વસ્તુ ઘરમાં આવીને સારી, સીધી પપ્પાને, પપ્પા વાપરો ને, એક નવી વસ્તુ આવી, પપ્પા વાપરો, એમ એટલો બધો આગ્રહ ને એટલું બધું સરળતા, એટલો ગુણ હોય. આ ગુણ જોયા પછી લાગે કે એવા અહીંયા અમદાવાદમાં એવી ધન્ય મમ્મીઓ છે કે દીકરો નીકળી જાય, નાનો દીકરો એ નીકળી જાય, એની થાળી ધોઈને પી જાય કે ના લૂસી મૂકી દેવાની. એ કે વાંધો નહીં, એને નથી ફાવતું, પણ શું કામ સમૂર્છિમની બિરાદનું પાપ એને લાગે? મારા ઘરમાં જન્મ્યો છે, એને ઓછામાં ઓછું પાપ લાગે એવું મારે જોવાનું. 6 વર્ષ થાય છે ને ત્યારે દીકરાને એકવાર કંઈક ચોપડી રહી ગઈ, જતો તો પાછો આવ્યો ત્યારે ખબર પડી કે એની થાળી મમ્મી ધોતા હતા. 6 વર્ષે છોકરાને ખબર પડે મારી થાળી કોક ધોવે છે. છોકરાને પડી નથી પણ મમ્મીને પડી છે. હવે આ ગુણવત્તા જોયા પછી આપણે લાગે કે આપણામાં આવું છે કે આપણા દીકરા પાપથી બચી શકે એ માટે આટલો સક્રિય ભોગ આપણે આપી શકીએ છીએ? આપણે ક્યાં આપીએ છીએ? મૂકવા જાય અને લેવા જાય, આ તો બધા કરે, પણ એને માટે રિસેસનો ટાઈમ થાય ત્યારે નવકારસીનું ટિફિન લઈને જાય કે સવારે નવકારસી આવી ન હોય શિયાળામાં અને નવકારસી વગર મોકલું, અને જો એક છેક સુધી રાખું તો કરમાઈ જાય છોકરો, એને કરમાઈ પણ ન જાય, નવકારસી છૂટે પણ નહીં. એટલે 9 સવાનું થાય, શોર્ટ રિસેસ પડે, એની બાસ્કેટ લઈને પાણી, ચા ને બધું લઈને જાય અને દૂધ ને બધું પીવડાવીને ફટાફટ 10 મિનિટ મને કરાવી દે. આ રીતે એની નવકારસી સચવાય એવા પણ છે. તો એના સંસ્કરણને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ દિવસ વિચાર, આપણને ખ્યાલમાં પણ હશે કે આવા કોક છે, એમ આપણે ક્યાં ધ્યાન આપીએ છીએ? એ વસ્તુ આપણે જોતા જ નથી કે આવો ભોગ આપનારા પણ છે, આવા પણ છે. અને આટલો ભોગ આપનારા હોય એ સક્રિય માતા હોય, સંતાનો કેવા પાકે? સંસ્કારી પાકે. તો આવો યોગ આપણને કેમ નથી થતો? આપણામાં ગુણ આવે હોય તો પણ અને ન હોય તો પણ અનુમોદવા લાયક છે. તો આપણે કોઈ દિવસ એપ્રિશિએટ નથી કર્યું કે તમે જબરો ભોગ આપો છો. ટ્રુ મમ્મી જેને કહેવાય કે ખરેખર સક્રિયતા
એક માતા તરીકેની તમારી જોવા મળે છે. તમે ખાલી જન્મ આપીને છૂટી ગયા એવું નથી. તમે ખરેખર જન્મ આપી જાણ્યો. જે પ્લેટફોર્મ પર આવ્યો છે એ પ્લેટફોર્મ પૂરું એનું સફળ થાય ને એને ખબર નથી, પણ તમે ધ્યાન આપો છો. બહુ ધન્યવાદ છે. આવા મમ્મીઓ જો 500 1000 વધારે હોય તો આપણને ભવિષ્યમાં શ્રાવકો સારા મળે, શ્રાવિકા સારી મળે. આપણે કહી શકીએ 4 શબ્દ અનુમોદનાના કહીએ તો ખરા. કહીએ ખાલી કે આટલું સરસ સવારના પોરમાં દેરાસરમાં વહેલા આવી જવાનું. 5:30 વાગે ઠંડી હોય તો એ 5-10 જણા હોય આવી જ જાય. આપણને ઠંડી લાગે છે તો કોઈ નહીં લાગતી હોય, પણ આવવાનું એટલે આવવાનું ફિક્સ. એ બધું જ કરવાનું, પ્રક્ષાળય કરવાના, અંગલુષ્ણાય કરવાના, બધું જ કરવાનું. અને બધું જ ધ્યાનથી જાણે પોતાના પરિવારના સભ્યો હોય અને પોતાના બાળકને જેમ નવડાવે કે પોતાના પરિવારના માંદા મોભી કોઈનું ધ્યાન રાખે એવી રીતે કેરફુલી બધું જ ધ્યાન આપવાનું છે. આપણે ના આવીએ તો એ પૂજારી તો બધું જ કરવાનું છે, પણ મારા ભગવાન મારા પ્રભુજી એમ જોઈ અને બધું કરે. આપણને તો મહિનામાં એક વાર નથી થતું. મને ઘણીવાર થાય કે આટલો ગુણિયલ સંઘ છે ને, હું તારીખ આપું, બોલો તમને થતું હોય તો, કે આ પ્રભુજી ક્યાંય ન મળેવા છે. તમે તો રોજ આવતા હશો, બહારથી આવે ને ઘાયલ થઈ જાય ભગવાનને જોઈને. મને કહે સાહેબ બહાર નીકળવાનું મન નથી થતું. આ બન્યા કઈ રીતે? તમે જુઓ તો ખરા શું રૂપ ખીલ્યું છે શાંતિનાથનું. અને આમ જોઈને માણસને થાય મન એકાગ્ર ચિત્ત ન થતું હોય તો થઈ જાય. કશું જ ખોળું પહેરાવાની જરૂર નહીં, કશું જ નહીં. એમને બેર શાંતિનાથ મૂકી રાખો, માણસ ખસે નહીં 10 મિનિટ પહેલાં. એવા પ્રભુજી છે. 1 થી 31 તારીખ છે ને, 3 પરિવારના નામ લખવાના. 3 પરિવારના દરેક તારીખમાં તમે જ્યાં રહેતા હો ત્યાં સંઘના મેમ્બર છો, આવો ગુણદ્રષ્ટિ કેળવો કે આવા સરસ પ્રભુજી છે. રોજ સવારે 5, 10, 15 જણા આવીને બધું કરે છે. મહિનામાં એકવાર મેં 3 તારીખ લખાવી. 3 તારીખે મારા ફેમિલી મેમ્બર્સમાંથી 4 નહીં તો 2 અમે બધા, આમ તો આખું ફેમિલી દર 3 તારીખે અમે સવારે 5:30 આવી જશું. મહિનામાં એક જ વાર ઊંઘ ખોલવાની છે. એમાં ફરક પડે કાંઈ? મહિનામાં 7 તારીખ મેં લખાવી. મહિનામાં 7 તારીખે એ હોય સવારના પોરમાં 5:30 દરબાર ધમધમતો હોય. અને એ તમે જુઓ, આ છે ને આ તીર્થંકર પરમાત્મા પ્રત્યેનો એક ઓળઘોળ પ્રોટોકોલ છે. આપણે ગમે આગળ વધીએ કેમ ન જાળવીએ? ક્યાંય તમે નહીં જોયું હોય, ક્યાંય નહીં સાંભળ્યું હોય એવું એક મંડળ છે. એવું એક મંડળ મેં તો ભારતમાં નથી સાંભળ્યું, પણ બહુ નજીકથી મેં મહિનાઓ સુધી જોયું છે. માંગલિક મંડળ એટલે એ કરે શું? દેરાસર માંગલિક કરનારું મંડળ. 35 જણા સાબરમતી, રામનગર, ચિંતામણી, પાર્શ્વનાથ. તમે જાઓ અને જુઓ 8:30 વાગે એટલે આવવાનું. ચિંતામણી મારી ચિંતાચૂર ને જે 2 સ્તવનો છે એ 2 કે 3 સ્તવનો લેવાના બધા. આ 12 મહિનાનો નિયમ. 35 જણા હાજર હોય, રોજ આ સ્તવન ગાવાનું અને સ્તવન પતે દેરાસરને તાળું મારી અને આમ કરીને જવાનું. અમારા પ્રભુજીનો દરબાર માંગલિક થાય કે એમને થોડો કાંઈ પૂજારી લોક કરે. અમે 35 જણા હાજર છીએ. સવારે ખુલે ત્યારે હાજર હોય, એ ત્યારે ઢગલો હોય. હજી ખુલે એ પહેલાં પ્રદક્ષિણાઓ પતી ગઈ હોય, એટલા લોકો આવીને વેઇટ કરતા હોય. અને પ્રભુજીનું દેરાસર માંગલિક થાય ત્યારે 35 જણા મેં એમનું બહુમાન કરાવેલું તો રડતા હતા. મને કહે સાહેબ 16 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ, આજે સંઘને ખબર પડી અને અમારું બહુમાન તમે કરાવ્યું. મેં કીધું ભાઈ મને અહોભાવ થઈ ગયો કે આવું તમે કરો છો, એપ્રિશિએટ કેમ ન કરીએ? કેમ ન થાય? એમને જોઈને આપણને મનમાં વસેલું હોય તો આપણને થાય કે હવે મને કોઈક સંઘ મનમાં વસ્યો હોય ને, મને થાય કે આ સંઘમાં આવું કરાવવા જેવું છે, આ સંઘમાં આવું કરાવવા જેવું. ચાલું ઊંટ અરબસ્તાનનો હોય ને, એ ગમે ત્યાં જાય તો એની ડોક અરબસ્તાન તરફ જ હોય. હવે મને 2 સંઘ ગમતા હોય તો મને એમ થાય કે આપણે અહીંયા કરાવવા જેવું, આપણે અહીંયા કરવા જેવું. કોકના ઘરમાં તમે ઘડિયાળ સારી જોઈ, આપણી ફેંકીને નવી લાવવાનું મન થાય ને કે ના નહીં કાઢી નાખ, આ લઈ આવીએ, બહુ સરસ લાગે છે. આપણું તો બેકગ્રાઉન્ડ એવું છે ને, આપણામાં તો વધારે સારી લાગશે, લઈ આવવા ઘડિયાળ. કોકના બધું જોવા ગયા, અરે ફ્લેટ જોવા ગયા ને, શું વખાણ છે, શું ફ્લેટ છે, તમે જુઓ તો ખરા, તાજુબ થઈ જાઓ. અરે તમને દુબઈ સિંગાપુરમાં ના મળે. શું ફ્લેટ બનાવ્યો છે, આખા બધા બારણા ખોલ્યા છે, ટોયલેટ વોશરૂમ બધા બારણા ખોલ્યા છે, બધું કમોડે ખુલ્લું કરીને જોયું, બધું જ જોયું. તમે પૂછ્યું શું જોઈ આવ્યા મેં ટોયલેટ કમોડ બધું ઘણું જોઈ આવ્યા. શબ્દ ના બોલે કોઈ, એ છોડીને બાકીનું બધું બોલશે. એ નથી દરેક રૂમમાં છે કે નહીં તો કે છે, પણ એ જોવાનું ન હોય. ફ્લેટ જોવા ગયા હતા, અંદર નળ કયા છે એ ચેક કર્યું છે, પાણી આવે છે કે લિક્વિડ ચાંદી નીકળે છે એ ચેક કર્યું છે, બધું ચેક કર્યું છે, પણ બોલવાનું શું? તમે શું જોયું? અરે હોલ કેટલો મોટો, રૂમ કેટલું, ગેલેરી કેટલી સરસ, ફર્નિચર શું બનાવ્યું છે, આ ટોયલેટ બાથરૂમ એ તો હોય જ ના હોય. એ ગણવાના ન હોય. આપણે જોયું છે પણ હવે એ ગણવાના ન હોય. જે ગણાતું હોય ને જે જોવાનું હોય એ જોયું ખરું, પણ નોટ ઇન મેમરી. મેમરીમાં તો હોલ અને રૂમ ને વોલ પીસ બધું આ જ છે. આ બધું મેમરીમાં ન હોય. પ્યુરિફાય યોર મેમરી. મેમરીમાં જે રાખવા જેવું હોય દેખાશે, બધું દેખાશે. દોષો દેખાશે કારણ કે જીવનમાં છે, દરેકના જીવનમાં. પણ એ બધા ટોયલેટ ને વોશરૂમ છે એ જોવાના, પણ પછી એને યાદ નહીં રાખવાના. યાદ તો એ રાખવાનું કે જે ડ્રોઈંગ રૂમ ને વોલપીસ હોય ને પિક્ચર્સ હોય ને જે આકર્ષક ને સરસ વસ્તુ હોય એ યાદ રાખવાની. દરેકના જીવનમાં આવી કંઈક એને શું મહેનત કરી છે
એ મહેનત કરી હોય ગુણોને ખીલવવા માટે, એ વિશેષતાને જોયા વગર કેમ ન કરીએ? આવું કોકના જીવનમાં દેખાય ને, પહેલાં તો સારું જોતા શીખવાનું, બીજું સારી વસ્તુને શેર કરતા શીખવાનું, 5 માણસને કહેતા શીખવાનું, જોતા શીખવાનું, કહેતા શીખવાનું અને અપનાવતા શીખવાનું. સવારના પોરમાં મને મન થાય કે ખરેખર એક તારીખ પકડી લઉં, કોઈ પણ એક તારીખ, એ તારીખે આવવાનું જ, સવારે 5:30 વાગે આવી જવાનું. દેરાસર ખુલતું હોય ને 4:30 આવી જ જવાનું. પ્રક્ષાળ સુધી અષ્ટપ્રકારી પૂજા બધું કરીને પોણો કલાકમાં ઘરે. મહિને એક દિવસ ખાલી માત્ર ઊંઘ છોડવાની હોય, એ તારીખ કમ્પલસરી. 3 પરિવાર હોય તો આપણે જોઈએ ખાલી 93 પરિવાર છે, 600 મેમ્બર, 93 પરિવાર જોઈએ. બધા આવી શકે, મહિને એકવાર કેમ ના આવી શકીએ આપણે? આટલું જ કરવાનું. પણ આ શાંતિનાથ સાથે જે આત્મીયતા થાય ને, એમ લાગે 3 તારીખે તો ભગવાન મારા છે, ટોટલી મારા. અને પાછું ક્યાં તમે વિચાર કરો કે અહીંયા રોજના 500-1000 મણ ઘી થાય, પ્રક્ષાળ થતો હોય, કોઈ ચડાવો જ નથી, કશું નથી બેસતા મહિના સિવાય. તમે આવો ને દાદાનો પ્રક્ષાળ ચડાવો વગર પ્રક્ષાળ કરવા મળે, આ ક્યાં થાય બોલો? ક્યાં મળે આપણને? એટલે આવો સરસ લાભ મળે છે, પૂજા કરવા મળે છે, બધું જ કરવા મળે છે. કેમ વહેલો ના આવું? આવનારા આવે છે, મંગલિક કરનારા મંગલિક કરવા આવે છે, બધું. સુરતમાં હતો, સાંજે આમ જેવા 7 વાગે ને આરતી મંગળ દીવો 7:03 શરૂ થાય અને ઘંટ 7 વાગે શરૂ થાય. કુંથુના દેરાસરમાં અમે શરૂ કરાવેલું, અને 7 વાગે ટંગ 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 આ ધીમી રીધમમાં ઘંટ શરૂ થાય 3 મિનિટ. બાજુના કુંથુના સિદ્ધાચલ સિદ્ધગીરી એપાર્ટમેન્ટ ધડ 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 નીચે ઉતરે, એ આરતી 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 આરતી. બાજુમાંથી બધા જેમાં અડીને પાર્શ્વ છે ને, એવી રીતે બાજુમાં 3 બિલ્ડિંગો હતા, ધડાધડ નીચે ઉતરે. 30, 35, 40 જણા ભેગા થઈ જાય, અને એ ચાલુ થાય ત્યારે આરતીનું પેલી ગાથા ચાલતી હોય. એ 3 મિનિટ તમને આપે. એ 3 મિનિટ ખાલી આ બસ આ વગાડે, અને ચલો ચલો આરતી 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 આરતી, બધા દોડતા દોડતા આવે. અને જે આરતી ઉતરે, તમે જુઓ આરતીને મંગળ દીવો કેવો ઉતરે. એ સંઘ જોયો હોય ત્યારે લાગે કે આપણામાં આ વિશેષતા કેમ નહીં, મારામાં કેમ ના આવે? આપણામાં 10 વસ્તુ એવી છે કે જે ખરેખર બીજાએ શીખવા જેવી છે. વ્યક્તિગત લેવલ પર કહીએ, એમ સંઘ લેવલ પર જોઈએ તો 10 વસ્તુ એવી હશે જે આ સંઘ પાસે છે, બીજા કોઈ સંઘ પાસે નથી. એવી 10 વસ્તુ બીજા સંઘોએ શીખવા જેવી. પણ બીજા સંઘમાં નાની નાની 5-15 વસ્તુ એવી છે જે આપણે લાવીએ તો આપણા સંઘમાં કેટલી વિશેષતા આવે બોલો? નાનો ભોગ. સંઘ એક યુનિટ છે, બોડી ઓફ ફેમિલીઝ, અને ફેમિલી અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘરમાંથી 2 જણા નક્કી કરે કે ભાઈ આપણી 3 તારીખ, આપણી 7 તારીખ, તમે લખાવતા જાઓ, અને એ તારીખ તમે શરૂ જ કરી દો. એક સાથે 31 મળીને રાણી જોવાની. મને એક તારીખ ગમી ગઈ, મેં શરૂ કરી દીધું. હવે બીજો આવે તો બીજી તારીખે પકડી શરૂ કરશે. પહેલા મહિનામાં 5 હશે, બીજા મહિનામાં 11 તારીખ સચવાશે, ત્રીજા મહિનામાં 23 તારીખ સચવાશે, ચોથો મહિનો પેક થઈ જશે. પણ આપણે શરૂ તો કરીએ. ભાઈ મારી 15મી તારીખની બર્થડે છે, તો હાલો 15મી તારીખ દર મહિનાની આપણી, ભલે ને માસિક તિથિ, આપણે માસિક તારીખ યાદ રાખીને આપણે આવી જવાનું. કોઈ વિશેષ કારણ આવ્યું તો આપણે બીજાને કહી દઈએ, આજુબાજુવાળાને કે જો આ તારીખે એમ છે પણ હું હાજર નથી કે કારણ છે, તો મારા બદલે તમે જઈ આવશો. વર્ષમાં 1 કે 2 વાર કદાચ એવું આવે, અને બાકી 3 પરિવાર છે, 3 એવું કારણ આવે એવું સંભાવના નથી. પણ તારીખ જે હોય એ જે થાય મારે પહોંચવાનું. આખા વર્ષમાં 12 દિવસ ખાલી વહેલા આવવાનું છે, પણ એમાં જે ઇમ્પેક્ટ આવે, આ નાનું નવું જોઈને આપણે શીખીએ ને, ત્યારે આપણને થાય કે કેટલો મોટો ગુણ છે, કે કેટલું મોટું ઔચિત્ય છે. એ જોઈએ ત્યારે આપણને એકદમ અહોભાવ થઈ જાય કે આવું પણ કોઈના જીવનમાં હોઈ શકે. આવું જયપુરથી પ્રભુજી લાવેલા, કોઈક ભાગ્યશાળી પ્રતિષ્ઠા હતી, પેટી પેક આવે ને, 3 ટાયર એસીમાં ટિકિટો લીધી 9 ભગવાનની, અને એક મૂકેલા. ઓલો ટીસી આવે કે આ શું છે કે પેસેન્જર, નામ કે કુંથુનાથ. એ કુંથુનાથ, હા શું છે, આ નહીં ચાલે કે આ માલ સામાનમાં નહીં મુકાય. અરે કે પણ છે માલ સામાન, માલ સામાન નહીં બોલવાનું નહીં, માલ સામાન. મેં ટિકિટ લીધી છે, મોંઘા ભાવની ટિકિટો લીધી. એ કે હું આને જીવંત વ્યક્તિ માનું છું, અને મેં ટિકિટ લીધી છે. એ કે તું આવી રીતે પૈસા હોય એટલે તું આખું બોગી બુક કરાવી દે, આ બોગી છે, બગી નથી. ના પાડી માથાકૂટ કે મેં ટિકિટ લીધી છે. બાકાયદા સવારી મુસાફરી કરાવીને લઈ ગયો. ત્યાંથી પેસેન્જર ઉતરે 3 ગાડી, એક સાથે એકની ઉપર એક બધું નહીં, એક ગાડીમાં 3 જ આવશે. એકની ઉપર એક નહીં એટલે નહીં મૂકવાની. મારી પર બેસો જ તમે, ગાડીમાં જગ્યા ન હોય તો એ નહીં આવે. ત્યાં છકડો રિક્ષા નથી, અને પેસેન્જર એવા નથી કે જે ગમે તે ગાડીમાં જાય. મોંઘી કાર મંગાવી, વ્યવસ્થિત પાથરી, 1 આગળ ને 2 પાછળ, પદ્ધતિસર 3 ગાડીમાં 9 ભગવાન લઈ ગયા. આમ તમને લાગે કે શું ઔચિત્ય, શું બહુમાન છે, એ શું માનતા હશે, કેવો અહોભાવ હશે ભગવાન પ્રત્યે જોવાનો. એ જ ભગવાન આપણને મળ્યા છે ને, આખો અહોભાવ ફરી જાય કે બસ આપણા ઘરના આંગણે આવું જિનાલય છે, આપણી નજદીકમાં. દૂરથી પણ આવનારને છે ને ખેંચાણ થાય કે ચલો નજીકમાં બીજું નાનું છે પણ આપણે આમ જવું અહીંયા ગમે, કે આટલું સરસ જિનાલય છે. ભગવાન પ્રત્યે અહોભાવ પ્રત્યે મહિનામાં 1 દિવસ આવીએ, ગમે ત્યાં રહેતા હોઈએ, મહિનામાં અને આપણે પકડેલી તારીખ આપણે શરૂ કરી દેવાની. એમાં ક્યાંય આપણે લખાણ થાય, અને એ તો પછી છે ને 5 દિવસ પછી ઓર્ગેનાઇઝ કરીને તમને તારીખે આપીશ. આ તો
વિચાર આવે તો એમ થાય કે આવું ચાલતું હોય તો આપણે કેમ શરૂ ના કરીએ, કેમ ન કરી શકીએ. કેટલા ભાગ્યશાળો એવા હોય છે, અમે સંઘોમાં જોયું છે, ફિક્સ 20 મિનિટ રોજ આંબેલ ખાતામાં જઈ પીરસી બધું કરીને પછી ઓફિસે નીકળે. સાહેબ રોજ આ માંગણી છે મારું, 20 મિનિટ આંબેલ ખાતામાં પીરસીને જ નીકળું છું. હવે આવા ભાગ્યશાળીનો કોઈ યાદ નહીં કરતું હોય, એ લોકલ સંઘમાં ખબર નહીં હોય, કોઈ બહુમાન નથી કરવાનું. આ ખૂણે ખાંચરે વેરાયેલી ગુણવત્તા છે, વેરાયેલી. આપણે એના છિલકા એના બિયા જોયા હોય કે આમાં આમ છે ને આમાં આમ છે, પણ એની વિશેષતા બપોરે 11:30 થી 11:45 શું છે એનો ખ્યાલ જ ન હોય કે કેટલો ભોગ આપે છે. આ પિકઅપ ફાઇન્ડ આઉટ દ્રષ્ટિ છે ને આપણે કેળવવાની, એક કરવી જ પડે. હીરાના વેપારીને પૂછો કે ચારણી મારવું એટલે શું, હવે પૂછો કોઈ ડાયમંડવાળાને કે ચારણી મારવું એટલે શું, શું કહેવાય. તમારે ત્યાં બે ચીજ હતી, એક સુપડું અને એક ચારણી. હજી એ હશે, આપણે કરતા નહીં હોઈએ. કે સુપડું ને ચારણીના ઉપયોગ ખબર છે? ફિલ્ટર કરવા માટેના સાધનો છે, પણ બેમાં ફરક. સુપડામાં છે ને આમ કરો, ફોતરા ઉડાડી દેવાના અને ઘઉં રાખવાના, બરાબર. ચારણીમાં શું કરવાનું, નકામું કાઢી નાખવાનું, કામનું રહેવા દે, કામનું કાઢી નાખવાનું. લોટ ચારણીમાં એટલે લોટ, હવે લોટ બધો નીકળી જાય ને બાકી ઉપર રહે શું હોય, પણ એમાં સિસ્ટમ એ છે કે નકામું હોય એ આપણે રાખી મૂકવાનું જેથી કાઢી શકાય ઇઝીલી. પણ છેલ્લે ફિલ્ટરમાં એટલું જ હોય કે નકામું હોય એ જુદું પડે ને કામનું જુદું પડે. પછી લેવાય કામનું જ, લેવાય તો કામનું જ લેવાય, બીજું કશું લેવાય નહીં. અને આપણે આમ હાલતા ચાલતા ટેવાયેલા, હાલતા ચાલતા. મમ્મી ચોળાફળી બનાવતા હતા અને રસ્તામાં ખાલી આંટો માર્યો, હા મમ્મી હું દોસ્તારના ઘરે જઉં છું, હા ફટ મોઢા મૂકીને રહેવાના. એટલે પણ રહેવા દે, આપણે ખાલી મમ્મીને ચોળાફળી ઉતારતા જોયા, આમ મૂકી દેવાની. આપણા રસોઈયાવાળા ભાઈ હતા, રસોઈવાળા, એ કાકડી સમારતા હતા. કેમ આજે સલાડ બનાવવાનું જ, કાકડી ટમેટા મોઢા મૂકી દીધા. લે, મોગરી સમારતા હતા, મોગરી મોઢા મૂકી દીધી. આવી ટેવ નહોતી. આમ કોકડા ઘરેથી બહાર નીકળ્યા, જમીને આગ્રહ કર્યો કચોરી લે, ના 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 બસ પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું. બહાર નીકળ્યા, તળેલા કાજુ તળેલા બદામ આમ 3-4 પડેલા હતા બાઉલ. હા મારે દર્શન જ્ઞાન ચારિત્રની ઢગલી છે, આમ કેવો લાભ આપી દેતા હતા તરત. આ તો આપણે એમ ટેવ છે કે જતા સારી વસ્તુ હોય તો લેવી તો જોઈએ જ ને. સારી વસ્તુ આમ જતા આવતા દેખાય તો ફટ લઈ લેતા હતા, ફટ લઈ લેતા હતા. આવું તો કેવું સરસ લઈ લેતા હતા. યાદ તો કરો, એક સાબુ સરસ હતો, હોટલમાં ઉતર્યા હતા, નહોતા બેગમાં નાખીને લઈ આવ્યા, સાબુ હતો, નહોતા લઈ આવ્યા કે સાબુ બહુ સરસ છે અને આપણે લઈને લઈ આવ્યા. આપણે બધું મનમાં માન્યું કે આ ચોરી ન કહેવાય, એ લોકો આનું બધું ગણી જ લેતા હોય. 4000 રૂપિયા લે છે સૂટના તો ગણી જ લેતા હોય ને. એક સાબુ હતો, આપણે શરમ આવશે પણ આખો રોલ હશે ને, આખો રોલ તો ટીશ્યુ પેપરે લઈ આવ્યા છું ઘર ભેગા, કશું છોડ્યું નથી. જે લેવા જેવું લાગે બધું નાખીને લઈ આવતા હતા. તો આમાં આપણે ખબર, આમાં કશું લેવા જેવું ના લાગે લોકોમાં. વોશરૂમમાં પણ ટોયલેટમાં પણ કંઈક લેવા જેવું લાગ્યું હતું, ત્યાં ગયા. હવે ત્યાં શું લેવા જેવું હતું, કચરો નાખવા ગયા હતા, એમાંય તમને લેવા જેવું લાગ્યું તો લઈ આવ્યા. અને જે ગરીબ માણસ હોય, ગુણનું દરિદ્રતા છે, ગુણની દરિદ્રતા એવું લાગે છે તો ભિખારી પાસેથી શીખો. હું તો ખરેખર કહું છું, આપણી શ્રીમંતાઈ એ બાજુ પર મૂકીએ. ગુણની દરિદ્રતા, શ્રીમંતાઈ છે પણ ગુણના ક્ષેત્રમાં દરિદ્ર છીએ, ભિખારી છીએ, તો ભિખારી પાસેથી શીખો. એકવાર છે ને જસ્ટ વોચ, શાંતિનાથની જેમ 10 મિનિટ છે ને ભિખારીને જુઓ શું કરે છે. એ કચરા પેટી છે, કચરા પેટી, એ રસોડામાં નહીં આવે, કચરા પેટીમાં જશે. તમે કેરીનો રસ પીધા પછી નાખેલા છિલકા હશે ને એ ભેગા કરીને ચાટી જશે. તમે નાખેલા 4-5 ગોટલા હશે એ ચૂસી લેશે. તમે કામવાળી બાઈને જુઓ, વાસણ માંજતી વખતે દૂધપાકનું તપેલું તમે આપ્યું, ધોવાનું જ, એ આમ કરી આમ ચાટી જશે અને પછી ધોશે. બસ આ જ એનો દૂધપાક, આ જ એનો દૂધપાક છે. જોયા છે આવું કરતા હોય છે? ગરીબી છે, આપણે આપીએ તો ઠીક, બાકી દે કેનોટ એફોર્ડ. ગરીબ છે તો ગરીબ તો કચરા પેટીમાંથી કોકના નાખેલા ગોટલા ચૂસી લે, કોકે નાખેલા કચરામાંથી કંઈક મેળવી લે. કોકે વળી અડધું કેળું સડેલું હતું, એમાં એકચ્યુઅલી અડધું નાખવાનું, અડધું ફેંકી દીધેલું. એને તો આનંદ થઈ જાય કે વાહ અડધું કેળું મળી ગયું, અડધું કેળું. એના માટે ફીસ છે. તમે મીઠાઈનું બોક્સ એમને એમ જવા દીધું, એ મીઠાઈનું બોક્સ જે કચરા ટોપલીમાં નાખ્યું ને એને ખોલ્યું અને એમાં એક આખું બટકું મોહનથાળ થાય એવો મોહનથાળનો ભૂકો હતો. અને જે આનંદ થાય ને એ આખો ભૂકો ભેગો કરી અને અડધો પોતે ખાય ને અડધો ઘરનાને આપે. એ મને આટલો મોહનથાળ મળ્યો. આ ગરીબની દુનિયા નથી જાણતા આપણે. જેને લેતા આવડે ને, ગરીબી પોતાની કટતી હોય એ કઈ રીતે ગ્રહણ કરે, આ રીતે ગુણો ગ્રહણ કરવા જોઈએ. ગુણના ક્ષેત્રના ભિખારી છીએ, ગરીબ જ છીએ. મારી પાસે નથી ને તમારી પાસે નથી. નાનામાં નાના માણસે ડિસ્કાર્ડેડ મટીરિયલોને એમાંથી લેતા શીખવાનું. જીવનમાં ઘણું લઈ શકાય એવું છે, ઘણું લઈ શકાય. આપણે મોટા થઈએ ને નકામા નહીં થવાનું, ભલે મોટા થઈએ નકામા ક્યારે નહીં. ગ્રહણ શક્તિ તો રાખવાની જ કાયમ માટે. કોનામાંથી શું લેવા જેવું છે, જેનામાંથી જે લેવા જેવું લાગે લેતા જ રહેવાનું. ગુણોનો ટોપલો ભરવા માટેનો ભાવ છે. બીજી કોઈ દુનિયામાં જશું આવી ગતિ નહીં મળે. શું ઉત્તમ ગુણિયલ આત્મા હોય છે, એમાંથી લેવા જેવું આપણે જો લેતા રહીએ તો જીવનમાં લગભગ આપણને લાગે કશું બાકી નહીં રહે.
આ ભાવમાંથી નીકળશું ત્યારે આંખ મીચાય ને પેલા તો એવા સમૃદ્ધ થઈને નીકળશું. આમાંથી વર્લ્ડ ટૂર જવા મળે છે. જ્યાંથી જે લેવા જેવું હતું બધું લઈ લે. એક ઘર સારું બનાવવું હોય તો આપણે માર્બલ માટે ઇટાલી તપાસ કરી અને ફર્નિચર માટે ચાઇના તપાસ કરી અને મિજાગરા હારા ક્યાં મળે ને નકુચા ક્યાં હારા ક્યાં મળે ને તાળું મારવા માટે ક્યાં મળે ને આનું ક્યાં મળે ફર્નિચર ક્યાં મળે ને શું એક કેબલની વાયર કેબલના લાઈન ખાલી સરખી મળતી હોય એના વાયર સરખા મળતા હોય તો આપણે કંપની ચેન્જ કરીને સિટીને જિલ્લો ને કન્ટ્રી બધું ચેન્જ કરી નાખીએ. તું બધું જો ફ્રાન્સમાં જો જર્મનીમાં જો નેટ પર જો સારામાં સારું ક્યાંથી મળે. અરે શિપમેન્ટમાં મગાવશું આપણે પૈસાની ચિંતા નહીં. જોઈએ સારામાં સારું ખાંડની દસ્તો સારો ક્યાંક મળતો હોય ને તો આપણે બીજેથી લાવ્યા હોત ખાલી ખાંડવા માટે. એ સારો જોઈએ. બધી વસ્તુ આપણે સારામાં સારી જોઈએ. આમ એવું લોકોને જોઈને લાગે શું બનાવ્યું છે ઘર. તો આ ઘર છે ને આપણું જીવન એક પણ એક ઘર છે. તો એમાં કેમ આવું બધું જડતર ન કરીએ. સરસ ડિઝાઇનિંગ કરીએ. કપડાની ડિઝાઇનિંગ માટે આપણે ડિઝાઇનર ચૂઝ કરીએ છીએ. જ્વેલરીની ડિઝાઇનિંગ માટે ડિઝાઇનર ચૂઝ કરીએ છીએ. આપણે આપણી સેલ્ફ જીવનની ડિઝાઇનિંગ માટે ડિઝાઇનર કેમ ન બનીએ કે ચલો એમાં કંઈક સરસ જડતર કરવું છે. એક 9 નંગ જડી શકાય એવા 9 ખાંચાવાળી વીંટી છે. નંગ જડવાના બાકી છે અને એ વીંટી પહેરી હોય 9 ખાના દેખાય ને 1 2 3 1 2 3 1 2 3 ટ્રેડિશનલ સિસ્ટમની 9 નંગની હીરાની વીંટી પહેરાય એવી સીધી 9 ખાનાવાળી છે. એ વીંટી સારી લાગે? સોનાની છે પણ સારી લાગે ખરી? એકલી સોનાની હોય તો ચાલે પણ આમાં જડતર બાકી હોય અને કાં તો હોય એ નીકળી ગયું હોય નહીં હોય તો નીકળી ગયું હોય. ખબર છે ઘણીવાર એવું હોય પેલા વચ્ચેનો એક નંગ નીકળી ગયો હોય તો આપણને લાગે તરત ખબર પડે કે એક નંગ ઓછો છે. તરત ખબર પડી જાય. હવે જડતર કરવું પડે ને એમાં એટલે કશું ઓછું હતું થઈ જાય તો તરત જડી દેવાનું અને ખાલી હોય તો એમાં ભરતા જવાનું. આ ખાલી વીંટી પહેરીને ફરીએ છીએ જડવાનું બાકી છે. આ બાકી છે તો જડતર તો કરીએ. ખાલી વીંટી મળી છે એ પ્રભુની કૃપાથી જૈન કુળ મળ્યું એટલે જડતર કરવા માટેની જગ્યા સાથેની સોનાની વીંટી ગિફ્ટેડ આપણે સાથે મળી. હવે એનો ખર્ચો ખાલી કરવાનો 24 કેરેટનો માલ લાવીને જડવાનો. તમને જે સ્ટોન ગમે એ મૂકો અંદરને નાખો. એની કિંમત છે એની અસર થશે. કોકના જીવનમાંથી જે જોવા મળે એ લીધું અને આપ્યું અને મૂક્યું. કોક પોતે ભોગ આપે છે, કોક સમય આપે છે, કોક સંપત્તિ આપે છે, કોક પોતાનો ચોઈસ આપે છે, કોક પોતાની વ્યૂ આપે છે, કોક આઈડિયાઝ આપે છે, કોક વિઝન આપે છે, કોક પાઠશાળામાં ભોગ આપે છે, કોક દેરાસરમાં ભોગ આપે છે, કોક સંઘના ઉપાસનામાં ભોગ આપે છે, કોક સાધુ સાધુની વ્યાવચ માટે દિવસ રાત મહેનત કરે છે, કોક સુપાત્રદાનના રસિક છે, કોક મહેમાનોને સાચવવાવાળા છે. આખા સંઘમાં કે આપણા વર્તુળમાં જોઈએ ને તો આવા 50 નીકળશે. તમે પહેલાં પાલીમાં રહેતા હતા ત્યાંય હશે. અહીંયા હજી પરિચય ઓછો થયો હોય, નવા આવ્યા હોય અને બધાને એટલે ઓળખતા નહીં, પણ આપણે 20 વર્ષ જ્યાં કાઢ્યા હોય ત્યાંય હશે ને. ભલે ને એને એમાં શું વાંધો જ, પણ આપણે ક્યાંક યાદ તો કરીએ કે તમારી બાજુમાં 8 ઠાણા સાધ્વીજી 6 વર્ષથી સ્થિરવાસ ગોચરી પાણી તમે કેવો લાભ લો છો. ખૂબ ખૂબ અનુમોદના. એ વખતનું આજે યાદ આવી ગયું. આટલા વર્ષોથી જે તમે ભક્તિ કરી છે ખૂબ અનુમોદના. દિલથી જે યાદ કરે. હું છે ને 7 વર્ષ થયા સંમેલન વખતે લગભગ બસ પાલિતાણા ગયા ને ઓન ધ વે સોનગઢ આવ્યું. સોનગઢમાં અમારી શિબિર હતી વેકેશનની 8 દિવસની શિબિર હતી. બધા યુવાનો અને બધા કોરી પાર્ટી 16 થી 23નું ક્રાઉડ 350 પોણા 400 છોકરાઓ એકલા અને 8 દિવસ રેસિડેન્શિયલ ત્યાં જ રહેવાનું. રોજના 5-6 કલાકનું બોમ્બાર્ડિંગ ચાલે અમારું. અને 6ઠા 7મા 8મા દિવસે અમે લગભગ 40 જણને જમવા બોલાવેલા. કોને? સોનગઢ ગામમાં. ત્યાંથી 1.5 કિલોમીટર. અમે ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ જે આ 12નું યુનિટ છે ને એમાં બહુ સારી રૂમો હતી, વ્યવસ્થા હતી. અમે ત્યાં શિબિર હતી. ત્યાંથી 1.5-2 કિલોમીટર અંદર ગામ છે. ગામમાં જે 5-7-8 ઘર હતા પણ એ વર્ષો જૂના. મારી શરૂઆતમાં આવ્યો ત્યારે તો ખબર હતી કે ગામમાં ગોચરી જતા ત્યારે 15-20 ઘર હતા. હવે ઘસાઈ ગયું ને 5-7 ઘરો રહ્યા. પણ એ ઘરો ખરા. આમ જે કરિયાણાની દુકાન છે આગળ અને પાછળ ઘર છે. દુકાનમાંથી આમ ખસેડીને આટલી જગ્યામાંથી અંદર જવાનું. એ પેલું પાટિયું આમ ઊંચું કરે પછી અંદર જતા રહે પાટિયું નીચું કરે. આવું છે? હા છે કે આવું એક ઘર છે. પછી એક ઘરમાં ઉપર મેળી આટલી સાંકડી મેળી એમાંથી ચડવાનું. નીચે દુકાન છે ઉપર આમ જવાનું. આવું છે? તો કે આ છે. મને જે યાદ હતું કોઈક ના હોય પણ એ 7-8 5-7 જે ઘર હતા એ બધાને કેવડાવ્યું. આજે બધાએ જમવા આવવાનું છે. બધાને પહેલાં સાંજના સેશનમાં બોલાવ્યા. અડધો કલાક અનુમોદના કરી કે 30 32 33 વર્ષ આટલા વર્ષોથી આ લોકોએ દર મહિનાના એટલે દર શેષકાળના 8 મહિના. ચોમાસામાં મહાત્મા નથી. બધા ભીંજાય ને ત્યારે લોકો કોરા રહે. મહાત્મા કોઈ ન હોય ચોમાસું કોણ રહે. પણ 8 મહિનામાં 2400 2600 2800 2500 સાધુ સાધુની ભક્તિ 8 મહિનામાં. અને આ જ લોકોએ કરી છે. હવે થાક્યા પણ ખરા અને કોકે વ્યવસ્થા કરી છે. રસોડું થયું છે. પેલું વિહારધામ જેવું બન્યું છે. અને હવે લોકો ઘરોમાં નથી પણ ત્યાંથી મહાત્માઓને લાભ મળી જાય છે. ક્યારેક બોલાવીને લઈ જતા હશે પણ આ લોકોનો લોડ હવે ગયો. પણ 30 વર્ષ પહેલાં નહોતું બધું. 30-40 વર્ષ સુધી
વર્ષે આટલા સાધુ સાધ્વીની ભક્તિ એ લોકોએ કરી છે, કેટલી અનુમોદના કરવા લાયક છે. આટલી વાર તો આપણે જિંદગીમાં નથી બોરાવાનું જેટલું એમને મહિનામાં બોરાવ્યું છે. આવી ઉત્તમ ભક્તિ કરી. 40 ઘડા પાણી એ 6 જણા ભેગા મળી ઉકાળે. 60 ઘડા પાણી હોય, 6 વ્હીલચેરવાળા ડોળીવાળી ભાઈઓ માણસો હોય, બધાને એ લોકોએ જમાડવાના. આ બધું એ લોકો ચલો બે તમારા ઘરે, બે તમારા ઘરે, બે તમારા ઘરે. 12 માણસો હોય, મોટું ગ્રુપ આવ્યું છે, વ્હીલચેર ઘણી છે, તો બે માણસોને લઈ જવાના. એ બે જણનું વાપરી જાય એટલી કેપેસિટીવાળા હોય અને પાછા થાકેલા હોય, પણ ખૂબ ઉત્તમ ભક્તિ. શીરો ખવડાવવાનો, અરે શ્રમ કરે સાહેબ. 40-20 કિલોમીટરના વિહાર આ લોકો કરાવે મહાત્માને. આટલી ડોળી ઊંચકે વ્હીલ સાહેબ, એમને તો પ્રેમથી જમાડવાના. એવી ભક્તિ કરી હોય. અને આજે થાક્યા હશે પણ એમની 30-40 વર્ષની ભક્તિ એની અનુમોદના કરવી જોઈએ. એટલા એપ્લોડ્સ યુવાન વયમાં છોકરાઓ તો જે ગાંડા થઈ ગયા, જે આવ્યા ધ્રુસકે બધા રડ્યા. એ લોકો રડ્યા છે, એમના આંસુ જોઈને આપણને આમ થાય કે સાહેબ તમે બધું બોલ્યા ને સાહેબ, બસ તમે અનુમોદના કરી, પણ સાહેબ આશીર્વાદ આપો કે આવા ગુણ અને અમારામાં આવે. આમ એ લોકોને એમ થતું હતું કે કેમ અમે આ લાભ છોડી દીધો. આ લાભ છોડવા પાછળ કોઈ કારણ નહોતું, પણ કોઈક એમના સંયોગો અને ભાવુકતાથી કોકે વ્યવસ્થા કરી દીધી કે જેથી હવે ઘરો ઓછા છે તો લોડ વધારે ના રહે. પણ કે સાહેબ એમ થાય કે અમારામાં કાશ એક જ ઘર બચે ને, એ પણ એવું હોય કે 2500નો લાભ એકલો લે. સાહેબ કેમ અમે આ લાભ છોડ્યા? આજે બહુ એવું ફીલ થાય છે. એમના ભાવ તમે જુઓ. અરે આજે કરો કે ન કરો, તમે 35-40 વર્ષ જે કર્યું છે એ ટ્રેક રેકોર્ડ અમારી નજર સામે નથી. 10 વર્ષ 20 વર્ષ પહેલાં હું નથી ગયો આ ઘરે ગોચરી, ત્યારે નહોતું. ત્યારે શું હતું? વ્યવસ્થા આ જ હતી. ભૂતકાળના ગુણોને જોઈને પણ જો અનુમોદન આપણે કરીએ છીએ ને, એનું ઇમ્પેક્ટ અને રિઝલ્ટ જે દેખાય, આમ જઈએ ને સાહેબ, ભલે રસોડું સાહેબ મારા ઘરે તો આવવું જ પડશે સાહેબ, રસોડું હોય કે ન હોય મારા ઘરે તો આવવું જ પડશે સાહેબ, એક ખાખરો લેજો પણ મારા ઘરે પધારો સાહેબ, ઘરે પધારો. એ જે ભાવ હોય એવો ઉત્તમ ભાવ હોય છે. આ જોયા પછી લાગે કે ગામડામાં કોકને ઓળખતા હતા, ભૂતકાળમાં પોળમાં રહેતા હતા ત્યારે એ ઓળખતા હતા, પાલડીમાં રહેતા હતા ત્યારે ઓળખતા હતા, નારણપુરા રહેતા હતા ત્યારે ઓળખતા હતા. અરે તમે જ્યાં રહેતા હતા ત્યાં કોઈક તો આવું છે ને જેના જીવનની ગુણવત્તા ઘણા વર્ષોની તમારા મનમાં વસેલી છે. એ છબીને યાદ કરી અને અનુમોદના કરવાની. દિવસમાં આવી ઘણી બધી છે ચીજો કે જેને યાદ કરીએ. માતા પિતા વડીલ કોઈ સ્વર્ગસ્થ હોય એમની વિશેષતા યાદ કરો, ફેમિલી સાથે શેર કરો. નવી પેઢીને ખબર શું છે? બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, ઘૂઘરા રમે ચાંદીના, સીધા જ જન્મ્યા. એને ખબર છે કે દાદાએ શું સ્ટ્રગલ કરી હતી? એને ખબર છે કે 400-500 રૂપિયા મારા પપ્પા કે દાદા નોકરી કરતા હતા? એને જોયું છે આ બધું? બેસાડીને કયો કે આ રીતે એમ્પાયર ઊભા થાય છે અને આવા ભોગ આપ્યા છે. તમે તો સીધા 40 લાખની ગાડી ફેરવતા થઈ ગયા છો. પણ આ સાયકલને પેડલ મારી અને ચેન ઉતરી જાય તો ચેન જાતે વાંકા વળીને ચડાવતા હતા. આ રીતે સાયકલો ચલાવી છે અને પાછળ સામાન લઈને ફરતા હતા. આવા દિવસો હતા. ત્યારે તમે આ બધા 4 કરોડના 10 કરોડના ફ્લેટમાં આવો ભાઈ. એમ રાતોરાત નથી આવ્યા, પણ એ ગુણવત્તા તમે લાવો, પરિવારની સામે મૂકો. ગુણ દ્રષ્ટિ હશે ને, આ બધા કહેવા જેવા કિસ્સાઓ છે. તમારા ઘરની અંદર પરિવાર માટે, સંઘ માટે, સેના માટે શું ભોગ આપ્યો છે. દાદા હતા, આપણે તો બહુ જતા નથી, પણ દાદાએ સંઘમાં શું ભોગ આપ્યો છે ખબર છે? કેવું સરસ કર્યું. આપણા બા હતા, મોટી બા કે નાની, કેવું ભણાવતા. 45 વર્ષ પાઠશાળામાં ભોગ આપ્યો છે. આટલા બધા લોકોને ભણાવ્યું, સ્નાતક રાગ સાથે કરાવ્યું, આમ કરાવ્યું, તેમ કરાવ્યું. કયો ને, બધી કથા ખબર છે. જે આવડતું હોય, મોઢે હોય, જોયેલું હોય, કયો આજે કોઈ ઘરે આવે અને તમે કહો અનાજ વીણવાનું જ વીણે? જોયેલા છે ને? જોયેલા છે? એ જ ઘર છે ને આપણું. અને આપણા વડીલો અનાજ વીણતા હતા. કેમ? તો કે ના, જૈણા તો પડાવી જોઈએ. હવે આ ગુણવત્તા નવી એટલીસ્ટ કહીએ, ભલે ન કરે, પણ આપણી ગુણવત્તા આ હતી, આ ક્વોલિટી હતી આપણામાં. અને કેટલું સરસ કરતા હતા. અને મહાત્મા આજે ઘરે નથી આવે તો આપણે નૌકરશી નહીં કરવાની. તું જઈને કહી આવ મારા સાહેબને, સાહેબ મારા ઘરે ગોચરી નહીં આવે તો હું નૌકરશી વાપરીશ નહીં. આટલા બધા મારા સાહેબ ઘરે નૌકરશી ના મળે, ચાલતું હશે કંઈ? આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં શેના માટે રહ્યા? આમ તમે જુઓ, જીવ બાળીને તમને ધક્કે કરે, પણ જવું પડે એટલે જવું જ પડે. સાહેબ અમે એટલે તો નીચે રહ્યા સાહેબ, ઉપર નહોતા જવાતું. મહાત્મા તો જોઈશે સાહેબ. એ વખત તો ઘરમાં નૌકરશી કોઈ નહીં કરે, મહાત્મા તો જોશે જ. હવે આવો સુપાત્રદાનનો રસ શોધીને નજીકનું ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર લીધું હોય કે સૌથી પહેલો લાભ બધો આનો સાધુનો મહેમાનનો મને જ મળે, આવી રીતે ઘર લીધું હોય એવા પરિવાર ઓળખીએ જ. આજની તારીખની વાત કરું છું, ટિલ ડેટ આજે પણ એ જ ભાવ. વર્ષોથી 20 વર્ષથી આ કામ કરતા આવ્યા છે, આજે પણ એ જ ભાવ હોય. આપણે થોડા ધરાઈ ગયા હશું કદાચ, પણ આ લોકો ધરાતા નથી હજી. હવે આજે નહીં હોય, આવતીકાલના બધા 99 પેટીવાળા છે, 100%. આ શાલીભદ્રો છે આવતીકાલના. આજે જે પુણ્ય બાંધી રહ્યા છે, આજે રબારી સંગમ લાગે, પણ આવતીકાલનો શાલીભદ્ર આજે જોતા શીખીએ ને ત્યારે ખબર પડે કે આને ફળ શું મળશે. સંગમ રબારી જતો ને ખીર ઓરાવી ત્યારે, પણ પછી ખબર પડી કે આ શું લીધું છે. તમે ખાલી ઇન્સર્ટ શું કર્યું? એક ખીર, અને ડાઉનલોડ કરતા જ જાઓ રોજની 99 પેટી, ઉતરતી જાય. લવાજમ ભર્યું રોજ આવ્યા કરે. ગુજરાત સમાચાર આવડે અમુક તો દિવસ બંધ પાડે છે. એક કે દિવસ 99 પેટીનો બંધ નહોતો કે ભાઈ આજે પબ્લિક હોલિડે, આજે નહીં આવે.
ગઈકાલમાંથી હલાવી લેજો, કાંઈ નથી થયું, રોજ આવ્યા કરે છે વણ માગી. પણ આ પુણ્યાય બાંધી હતી. આવા કેટલાય પુણ્ય બાંધતા હશે, પણ એ યાદ તો કરીએ. ગામડાઓમાં, વિહારોમાં, વતનમાં કોઈ આવો ભોગ આપતું હોય, યાદ કરીએ કે શું ગજબ છે, કેવું ગજબ. એટલે જ્યાં આગળ આવું હોય ને ત્યાં ગુણવત્તા દેખાય, ત્યાં આંખ મીચીને ખૂબ અનુમોદના કરવાની. ખૂબ કોઈક ભાગ્યશાળી છે પોતાના વતનમાં, માત્ર વતનમાં ધર્મ ધબકતો રહે. 30-40 ઘર હોય તો 30-40 ઘર માટે એણે વ્યવસ્થા કરી કે મારા ગામમાં 30-40 ઘર છે. એ 30-40 ઘરમાં રોજ જે આંબેલ કરે 50 રૂપિયા પ્રભાવના, ઉપાશ્રયમાં આવીને પ્રતિક્રમણ કરે 50 રૂપિયા પ્રભાવના, ઉપાશ્રયમાં આવીને સામાયિક કરે 20 રૂપિયા પ્રભાવના, અને પાઠશાળામાં આવીને ગાથા કરે એટલે 10 રૂપિયા પ્રભાવના. આ 12 મહિનાની સ્કીમ, 12 મહિનાની. રોજના 35-40 ઘરના ગામમાં ભાઈઓ બહેનો મળીને 35 જણા પ્રતિક્રમણ કરે. રોજની 80થી 100 સામાયિક થાય. રોજ કોઈક 2 કરે, કોઈક 3 કરે, કોઈક 1 કરે, કોઈક 1 ન કરે, પણ રોજની 100 ઉપર સામાયિક થાય. રોજના 40-45 જણા આવે ને પાઠશાળામાં ભણે 35 ગામમાં. તમે વિચારો. અને રોજના 8-10 આંબેલ થાય. રોજના. એ કેવી રીતે થાય? થાય છે. મેં એમને પૂછ્યું તમારું, મને કે સાહેબ 1.25 લાખ મણ, આદિશ્વરનો પ્રક્ષાળ 1.25 લાખ મણ, 5 રૂપિયા મણ, 6.25 લાખ રૂપિયા થાય ને સાહેબ. 6 થી 6.5 લાખનું મારું વાર્ષિક બજેટ છે. આટલું જ થાય છે. હું એક કળશ આમ કરું છું અને અહીંયા મારા સંઘનો અભિષેક કરું છું. આખા વર્ષમાં ખાલી 6-6.5 લાખ. આખો મારો ગામનો સંઘ ધમધમતો રહે છે. શું વિઝન છે અને ગુણિયલતા છે. અને આ તો કે સાહેબ બાપુજીની ઈચ્છા હતી કે આપણા ગામમાં ધર્મ ટકે. ભલે આપણે બીજે આવી ગયા પણ ગામમાં ધર્મ ટકે, મને આપણું કંઈક કરીએ. આ વિઝન છે ને. હવે દરેકના પોતાના વતન છે, પોતાના વતનમાં નાનું મોટું જે નાનું મોટું કર. આ તો આ એક દાખલો છે. આવું જ કરવું એવું નહીં, બીજું કંઈક. પણ આવું કંઈક વિશેષ આપણે જોઈ શકીએ, કરી શકીએ. ગુણવાન આત્મા હોય એને એપ્રિસિએશન આપો, ગુણની વૃદ્ધિ થાય, ગુણનું પ્લેટફોર્મ વધારે મજબૂત થાય. કરવું જ પડે. ગુણ છે ને એ સ્લેબ કહેવાય, સ્લેબ. અને આપણી અનુમોદના એ ક્યોરિંગ કહેવાય. પાણી ન છાંટો તો સ્લેબ નબળો રહે, અને પાણી છાંટો એટલે સ્લેબ મજબૂત થાય. જેટલું નાખો એટલો સ્લેબ મજબૂત થાય. આપણે જે શબ્દો બોલ્યા ને અનુમોદનાના, એ એમના ગુણના સ્લેબને ક્યોરિંગ મળે, પાણી મળે છે. એમનો સ્લેબ મજબૂત થાય, એટલો મજબૂત થાય. એટલે એ સ્થિરતા મળે ને તો ગુણનું અનુમોદન કરવાનું, ગુણના ચાહક બનવાનું, ગુણના ગ્રાહક બનવાનું અને ગુણના વાહક બનવાનું. તો જીવનમાં ગુણ અને સમાજમાં ગુણનું સામ્રાજ્ય વધશે.